હા હા જાનુ. હા જાનુ, જો આમ જો હવે છે ને આપણે કંઈક ફરવા જવાનો કંઈક વિચાર કરીએ. એવું લાગે આપણે, એવું લાગે ને તો પિક્ચર જોવા જઈએ બે. અને આમ જો ખૂણાની સીટ લેવાની, સમજ્યા? અરે કેમેરા ન હોય ભાઈ, કેમેરા ન હોય અત્યારે મલ્ટીપ્લેક્સમાં, અને એ હોય ને તો આપણે એવી જગ્યાએ બેસવાનું ને કોઈ કેમેરામાં દેખાવી નહીં. પછી આમ જો આપણે ખૂણાની સીટ લેવું અને બે અંધારામાં, સમજ્યા? પછી તો તને ખબર છે આગળ તો પછી થોડું મારે તને શીખવાડવાનું છે. અરે અરે લે દામીને તું. કોની સાથે વાત કરતા હતા પપ્પા? અરે ના ના, જૂનો મિત્ર મળી ગયો, સમજાય? એની અરે હસી મજાકની વાત કરતા હતા. મિત્ર હતો કે મિત્રી હતી? નહીં, મિત્ર મિત્ર જ હતો. ખરું કે હો પપ્પા, તમારો શોખ નવાબી છે. તમે તમારા મિત્ર સાથે એવી વાત કરો કે ખૂણાની સીટ લઈશું. શું બોલતા હતા પપ્પા? ના ના, જો બેટા હવે મારે તને પપ્પા મેં બધું સાંભળ્યું કે આપણે ફરવા જવું છે, મૂવી જોવા જઈશું. તમે જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે મને નથી લાગતું કે તમે તમારા કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતા હતા. સાચું બોલો, કોની સાથે વાત કરતા હતા? અને ભાભી પણ મને કહેતા હતા જ્યારે ગયા ને ત્યારે કે તમે કોઈની સાથે વાત કરો છો, 24 કલાક વિડીયો કોલ ચાલુ હોય છે. જો બેટા અત્યારે જગ્યાએ હું છુપાવતો હતો, પણ હવે મને એમ લાગે છે કે મારે છુપાવવું ન જોઈએ, બધું હવે ખુલ્લું કહી દેવું જોઈએ. હા, તમારી ઉંમર છે કઈ છુપાવવાની પપ્પા? અરે પણ હજી તો મારી વાત તો તું સાંભળે, આગળ મારી વાત તો તું સાંભળી નથી. સાંભળવા જેવી શું હોય? તમે જ કીધું ને અત્યાર સુધી છુપાવતો હતો, તો આ તમારી ઉંમર છે કોઈ વાત છુપાવવા માટેની? જો પપ્પા જે પણ હોય એને ફટાફટ બોલી જાઓ. જો બેટા હું છે ને તારા માટે મમ્મી લાવવાનો છું. મને લાગે છે કે હું કંઈક ઊંધું સાંભળું છું. અરે બોલો. મમ્મી, તારા માટે હું નવી મમ્મી લાવવાનો છું, એટલે હું લગ્ન કરવા માંગુ છું. પપ્પા ગાંડા થઈ ગયા છો. આ મારા પપ્પા થઈને મારે હું શું બોલું છું? પપ્પા જુઓ, આ તમે શું બોલો છો? તમને ભાન છે? તમારું મગજ ઠેકાણે છે પપ્પા? અરે પણ એમાં હું વાંધો? હવે તારી મમ્મી ગુજરી ગઈ છે, બરાબર, અને એ મને એમ જ ઈચ્છતી હતી, એનો વિચાર એવો જ હતો કે હું આખી જિંદગી ખુશ રહું. ખુશ રહો એમ ઈચ્છતા હતા, બીજા લગ્ન કરો ને એવું નહીં. ને પપ્પા જરાક વિચાર કરો, આ મારી ઉંમર છે લગ્ન કરવાની. મારે વિદાય થઈને મારે લગ્ન કરીને જવાનું આ ઘરમાંથી. તમે ઘોડી ચડવાની વાત કરો છો? અરે પણ જો તારી મમ્મી આવી જાય ને પછી અમે બે છે ને કન્યાદાન દેવું, તને વિદાય કરશું. તને કોણ છે? કોણ આ બાઈ? મને જરાક નંબર આપો તો, જે તમારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. એને બુદ્ધિ નથી, ખબર નથી પડતી. અરે પપ્પા, તમારે થોડુંક સમજવાની જરૂર છે. તમારો દીકરો છે, દીકરાની વવાઈ ઘરમાં આવી ગઈ છે ને આ દીકરી લગ્નની ઉંમર લાયક થઈ ગઈ છે. હવે આ ઉંમરે તમે લગ્ન કરશો તો લોકો કેવી વાત કરશે? અરે પણ એ કઈ લગ્ન પપ્પા તમે મજાક તો નથી કરતા ને? નહીં, સિરિયસ વાત કરું છું. અને કઈ એવું થોડું કે ઉંમર થઈ જાય એટલે લગ્ન ન કરાય માણસને. હું માણસને જીવન જીવવાનું છોડી દેવું જોઈએ? અરે માણસ વિધુર હોય ને એને તો અમુકના વધારે મોજ શોખ કરવા જોઈએ, કારણ કે એનો કોઈ સહારો જ નથી. અને માણસને જિંદગીમાં છે ને સહારાની જરૂર તો પડે જ છે, સમજ્યા? પછી માણસ હોય કે પશુ હોય કે પ્રાણી હોય, બધાને તમારા સહારા માટે હું છું. કદાચ હું લગ્ન કરીને જતી રહીશ તો ભાઈ છે ને, ભાઈ તો આખી જિંદગી તમારી સાથે જ રહેવાનો છે. અને આ બુદ્ધિ વગરની કોણ છે જે તમારી સાથે લગ્ન કરવાની હા પાડે છે? બહુ સરસ છે, સમજ્યા? અરે તમે તમારી રીતે તમારું કહો છો, એમને બિચારાને લગ્ન નહીં કરવા હોય તો? ના ના, એ મારી યારે ફરવા એટલે હે નહીં, ફરવા આવવા તૈયાર છે એમ. હું છે ને હમણાં જ ભાઈને બોલાવું છું અને બધી જ વાત ભાઈને કરું છું. અરે પણ તું જો આરામથી કરજે ને, અને મારા પક્ષમાં વાત કરજે, સમજા? મારે લગ્ન કરવા છે અને તું તારા પપ્પાને હું આવી રીતે ઉદાસ હું રહું એવું તું જોઈએ એટલે તું જ મને કેવાય મારી યારે મજાક મસ્તી કરશો અને કે પપ્પા તમારે જો ઉદાસ નહીં રહેવાનું હો, અમે છીએ ને, અમે તમારા સંતાન નહીં, તમારા મિત્ર છીએ, એમ તું કહેતી હતી ને મને. લ્યો, તમારા ઉપર અમને વિશ્વાસ છે પપ્પા, તમારા ઉપર મને વિશ્વાસ છે. પણ આ તમે જેની સાથે વાત કરો છો એ કોણ છે, શું છે, એ તો જાણકારી લેવી પડે કે નહીં? તમે તો બસ હવામાં વાત કરો છો અને કોને ખબર કે તમારી સાથે લગ્ન કરશે જ? અરે એવું લાગે ને તો આપણે બધા એને મળી લઈએ, પણ તમે જો ના નહીં પાડતા એને હું તમારી સાથે. તમે મળી લીધું? હા, અમે ઘણી વાર મળ્યા છીએ, સમજ્યા? ઘણી વાર મળ્યા છો? હા. તો તે સુધી વાત કેમ ના કરી? પણ હવે મને એમ થાય છે કે વાત કરવાનો કંઈક સમય આવે પછી વાત કરાય ને, કાંઈ સીધું મારે એને જાણવી પડે, કારણ કે આ ઘરની એ વહુ બનવાની છે, તમારી મમ્મી બનવાની છે, કાંઈ કે થોડી કઈ હેલ્પફેલ વ્યક્તિ હોવી જોઈએ. જુઓ પપ્પા, હું માનું છું કે તમારી લાઈફ છે, બધી જ વાત સાચી, પણ સમજવાની કોશિશ કરો.
ઘરમાં વહુ આવી ગઈ છે, વહુ કેવું સમજશે? હા, અરે વહુને પણ એક સાસુ મળી જાય, સમજ્યા? એને ઘરમાં ઈ એકલી હોય ને, હું જો બહાર વયો જાઉં અમે તમારા દીકરા છીએ, હું તમારી દીકરી છું, અમે હા પાડી દઈશું કદાચ, પણ વહુ એને હા ન પાડી તો? ઈ બિચારી બહુ સારી છે, સમજ્યા? ઈ એટલે તો તમારા લીધે ઘર મૂકીને જતા રહ્યા હતા. હું છે ને અત્યારે જ તે ભાઈને બોલાવું છું અને બધી વાત કરું પણ છું. આમ જો પ્રેમથી વાત કરજો હો, બહુ મારા પક્ષમાં લગ્ન થાય એવું કંઈક વાત કરજે મારા, તો કંઈક મારો બેડો થઈ જાય પાર. એ આવે નહીં પહેલાં હું આમ ઓકે તો શું ને, હા તો વાંધો નહીં. અને આવવાનો ટાઈમ તો થઈ ગયો ક્યારનો, હજી એની ઉપર 10 મિનિટ વહી ગઈ, હજી કેમ નહીં આવી હોય? ફોન કરી દો. અરે વાહ, લે તમે અચાનક અહીંયા બોલાવી? અરે વાત જ એવી છે, સમજ્યા? શું કામ હતું? પણ જો અત્યારે આમ જો અહીંયા કોઈ નથી ને આજુબાજુ. એટલા માટે જ કહી રહી છું કે આ સુમસાન જગ્યા ઉપર હા, અને આપણે ગમે ત્યારે આપણે મળ્યા છીએ તો આવી રીતે સુમસામ જગ્યા ઉપર જ મળ્યા છીએ. અને તમારા ઘરમાં કોઈને ખબર ન પડે, મારા ઘરમાં કોઈને ખબર ન પડે, એવી રીતે જ આપણે મળ્યા છીએ ને. ઠીક છે, પણ મારે ઉતાવળ છે, મારે થોડું કામ છે, તો આ બાનું કાઢીને આ બાજુ આવી છું. અરે એ બધું તો થયા જ કરે, સમજ્યા? પણ હવે મેં એક રસ્તો ગોતી લીધો છે, આપણે આવી રીતે સુમસામ જગ્યાએ ક્યારેય મળવાનું થાય જ નહીં. એટલે તમે શું કહેવા માંગો છો કે આપણે ક્યારેય નહીં મળીએ ને? અરે એમ નહીં, પણ આવી રીતે મારે કેમ ઘરેથી એકદમ આમ ગુપચુપ આવવું પડે અહીંયા તમને મળવા, કોઈને ખબર ન પડે એવી રીતે મારે ફોનમાં વાત કરવી પડે. અને મારે જે પોઝિશન છે એવી જ પોઝિશન તમારે છે, એટલે હવે આ બધી સમસ્યાનો અંત આવી જાય. હવે આપણે ખુલ્લા દિલથી જ્યાં જવું હોય ત્યાં વયા જાવ. તમે શું વાત કરી રહ્યા છો? મારા માઇન્ડની બહાર છે. એક્ઝેક્ટલી શું વાત કરવા માંગો છો ક્લિયર કરો ને. અરે મેં ઘરે વાત કરી દીધી છે કે હું છે ને નવી મમ્મી લાવવાનો છું, મારા દીકરાને બધાને વાત કરી દીધી. હવે હું નવી મમ્મી લાવવાનો છું અને એ બધા હોતે જો રાજી થઈ જાય પછી હું તમારી સાથે લગ્ન કરી, સમજ્યા? અને આપણે બે એક થઈ જાઉં, સમજ્યા? અને પછી ગમે ત્યાં આપણે જાવીને એટલે એ ખુલ્લા દિલથી. એટલે હવે તમે જ વિચાર કરો આપણે ક્યાં જાવું જો આપણે લગ્ન થઈ જાય, સમજ્યા? 15 દી કે મહિના પછી આપણા લગ્ન થઈ જાય, પછી આપણે હનીમૂન કરવા ક્યાંક જવું જોઈએ ને. પણ તમે આટલી બધી વાત વિચારી લીધી, લગ્નની વાત છોડો ને અત્યારે. હા, ઉંમરે લગ્ન કરવા? અરે લે, હવે કે આપણે કે નાના થોડા છીએ, તમારું એમ કહેવાનું ને કે હવે આ ઉંમર કે આપણે લગ્ન કરવાની થોડી છે. તો હું એમ જ કહું છું આપણે કઈ નાના નથી, આપણે મોટા થઈ ગયા છીએ, તો હવે લગ્ન કરવાની ઉંમર છે. પણ તમારા ઘરે દીકરા બહુ હશે કદાચ. અરે જો મારા દીકરા અને એની જો મેં મારી દીકરીને તો વાત કરી દીધી છે, સમજ્યા? અને હવે મારી દીકરી છે ને મારા દીકરાને સમજાઈ દે. અને મારી દીકરાની વહુ છે ને, અરે એ તો એક નંબર હારી છે, સમજ્યા? એ આમ જો મને કેમ રાખે ખબર? હમણાં જો મારા દીકરાની વહુ છે ને એ મને એના પપ્પાની જેમ જ રાખે છે. અને હું છે ને મારા દીકરાની વહુ નથી માનતો, એને મારી દીકરી સમાન જ માનું છું. એટલે મારું તો એ સારું જ ઈચ્છે. તમારી બધી વાત સાચી છે, હા, પણ બસ અત્યારે મેરેજની વાતને પોસ્ટ પણ રાખો. અત્યારે ફક્ત ને ફક્ત મારે. અરે પણ એમાં શું વાંધો? જો તમે આપણે બેના વિચારો એક છે, આપણે બેનું વર્તન સ્વભાવ બધું એક જ છે. તમે કપડાનું હોતે ને જુઓ, તમે જેવું કપડાં પહેર્યા ને એવું ના જો મેં તમને કીધું તો નહોતું તમે આ કપડાં પહેરો, હું આ કપડાં પહેરવાનું છું, છતાંય મેચિંગ થઈ ગયું ને. એટલે હું એમ કહું છું કુદરત હોતે ને આપણને મેળવવામાં આતુર છે, આતુર. તમારી બધી વાત સાચી છે. એટલે આ હાથ છે ને, આ હાથ છે ને મારા હાથમાં આપી દો, સમજાવે? બસ એટલે હવે આપણે બે એક થઈ જાવ. તમે વાતને કેમ નથી સમજતા? હવે આપણી ઉંમર એવી નથી કે લગ્ન કરી શકીએ, બધાની સામે આવી શકીએ. ઉંમર જેવી છે, અને એવું કઈ થોડું હોય કે મોટી ઉંમર થાય એટલે લગ્ન ન કરાય. અરે મોટી ઉંમરે તો માણસને અમુકને લગ્ન કરવા જોવે. મોટી ઉંમરનો માણસ એકલો હોય ને તો એને એમ લાગે કે હું જેલમાં કેદી બનીને ન આવ્યો એવું એને એનું જીવન લાગે. કરશો આ વાતને? અરે ક્યાં સુધી તમે એકને એક વાત કર્યા કરશો કે લગ્ન કરવા? લગ્ન નથી કરવા મારે અત્યારે. લગ્ન નથી કરવા તો આપણે કાંઈ વાંધો નહીં, આપણે મહિના પછી લગ્ન કરીશું. બસ લ્યો હવે. ઠીક છે, મહિના સુધી આ વાત તમે છંછેડશો નહીં. ખાલી ફક્ત ને ફક્ત અત્યારે મને રૂપિયાની જરૂર છે. તમે મને રૂપિયા આપો એટલે હું છૂટી થાવ અહીંયાથી. એટલે ના હું તમને રૂપિયા આપીશ. તમ તારે આપણે જો તો લાવો, લઈને આવ્યા હશો ને? નહીં, મારી પાસે કેટલા જોવે છે તમારે? 2-5 હજાર હોય તો હું આપું તમને. લ્યો. 2-5 હજારમાં કાંઈ નથી થતું. તો મેં તમને કહ્યું હતું ને કે મારે 50-60 હજારની જરૂર છે અત્યારે. 50,000? તો પણ હું તમને ગૂગલ પે ટ્રાન્સફર કરી દઈ.
હું મારા છોકરાને કહે ને એટલે એ એના ખાતામાંથી ડાયરેક્ટ તમને કરી દે. કેટલા વાગ્યા સુધીમાં આવશે રૂપિયા? બસ હવે હું ઓફિસે જાઉં પછી જાઉં. પહેલે એક કામ કરીએ, આપણે કંઈક ગાર્ડનમાં જાવી, પિક્ચર જોવી. પ્લીઝ, અત્યારે મારે એક મગજે ખૂબ ટેન્શન છે, એટલે હું પતાવી લઉં ને એ કામ. જો હવે આપણે છે ને ભવિષ્યમાં ધર્મપત્ની તું મારી થવાની છું, સમજા? એટલે તમારું ટેન્શન એ મારું ટેન્શન, એટલે બોલો તમારું જે ટેન્શન હોય આપણે બે હારે સોલ્યુશન લાવીએ એનું. હાલો. પણ આ ટેન્શન એવું છે કે હું જ ફક્ત ને ફક્ત સુલઝાવી શકું છું. પ્લીઝ તમે મારા હાલ ઉપર છોડી દો, પછી બધી વાત કરશું. ઓકે, ચાલો સારું, ત્યારે. તો હું મારા છોકરાને કહું બિચારીને લગ્ન કરવાનો તો વિચાર હશે, સમજ્યા? પણ કંઈક એનું ટેન્શન છે ને એટલે બિચારી જરીક ચિંતામાં જરીક બોલાઈ ગયું હોય. કાંઈ વાંધો નહીં, એનું ટેન્શન હું દૂર કરી દઉં. હમણાં જાઉં ને મારા દેવાંગ પાસે. અત્યારે ટાઈમ મળ્યો તને ઘરે આવવાનો? ફોન ક્યાં છે તારો? ક્યારની ફોન કરું છું, ખબર નથી પડતી તને? ફોન સાયલેન્ટ છે મારો. સાયલેન્ટ છે? કેટલા ફોન કર્યા મેં તને? 50 ફોન કર્યા. કર્યા હશે હવે, પણ હું એવા કામમાં ગયો હતો તારા ભાભીને મનાવવા, ખબર છે ને તને? નહીં તો મનાવતો, પછી કારણ કે હું જે વાત કરીશ ને એના પછી મને નથી લાગતું કે ભાભી ઘરમાં પગ પણ મૂકે. કેમ એવી તે વળી શું વાત છે? શું થયું છે? તો એ જ કહેવા તને ફોન કરતી હતી ને. માણસ કંઈક ઇમરજન્સી હોય તો જ ફોન કરતું હોય ને. હશે, પણ હવે મને ખબર નથી તો કેવી રીતે વાત કરું? સોરી, હશે પણ હવે જે વાતની મને ખબર જ નથી એના વિશે હું કેવી રીતે કંઈક કરી શકું કે કહી શકું? તું છે ને એક કામ કર, ડીજે વાળાને ફોન કરી દે, આ બેન્ડ બાજા વાળાને ફોન કરી દે, આ મંડપ વાળાને ફોન કરી દે છે, બધાને કહે છે કે જલ્દીથી જલ્દી છે ને અમારા ઘરે લગ્ન લેવાના છે. ખરી છે હો બેન, આવી રીતે કોઈને પ્રેમ કરતી હોય તો મને વાત કરી શકતી હતી ને. કેવી માણસ છે તું યાર! આવું પ્રેમ પ્રકરણનું બધું મતલબ કે બધું નક્કી કરી નાખ્યું અને મને વાત સુદ્ધા નથી કરી. અરે તારો ભાઈ છું, કઈ ના થોડી પાડવાનો હતો? લગ્ન મારા નથી. તારા લગ્ન નથી? મારા લગ્ન તો થઈ ચૂક્યા છે. તો કોના લગ્નની વાત કરે છે તું? આપણા પપ્પાના. હો, આ મગજનો પિસ્તન છટકી ગયો છે તારો? હે, પપ્પાના લગ્ન? હા ઉંમરે પપ્પા લગ્ન? મતલબ કે આવો વિચાર પણ તારા મનમાં કેવી રીતે આવી શકે? મારા મનમાં નહીં, પપ્પાના મનમાં આવ્યો છે. છોકરી તો શું કહેવાય, બાઈ પણ ગોતી લીધી છે. પપ્પાના મનમાં આટલો મતલબ પપ્પા કોઈને પ્રેમ કરે છે? પપ્પા કોઈને પ્રેમ કરે છે ને લગ્નની વાત કરતા હતા. આ મૂવી જોવા જાય છે, જે વિડીયો કોલમાં વાત કરે છે ને એ બીજું કોઈ નહીં, એમની જ સાથે વાત કરે છે. અરે કેટલા સમજાવે મેં કે પપ્પા આ ઉંમરે સારું નથી લાગતું. તું કહે છે લે હું વિતર છું તો શું થઈ ગયું, જીવતો તો છું ને, મરી થોડો ગયો છું, મારે કોઈ સહારો જોઈએ ને. મતલબ કે તારા ભાભીની વાત સાચી હતી. એ કુંજલને મેં ઘણી મનાવી અને ઘણી વાતો કરી. એનું કહેવાનું એમ જ હતું કે પપ્પા કોઈની સાથે લફડું કરીને બેઠા છે અને આવી રીતના જો એ કંઈ કરશે તો પછી હું મારા પિયરવાળાને શું જવાબ દઈશ? હું એ જ કહેવા માંગુ છું તને કે મેં છે ને પપ્પાને સમજાવાય ને એટલા સમજાવ્યા, પણ પપ્પા એકના બે નથી થતા. કહે છે કે તમારે તો મારો સાથ આપવો જોઈએ, તમે તમારા પપ્પાની ખુશી નથી ઈચ્છતા. અને આ ઉંમરે આવું બધું, અને મમ્મીના ગયા પછી છી. અરે પપ્પા તો નાક કપાવવા ઊભા થયા છે યાર આપણું. એ જ તો વાત છે ને, હું તો સમજુ છું, પણ હવે શું કરીશું? અરે આ બધાને ખબર પડશે ને આડોશ પાડોશમાં ને ત્યાં, તો આપણી બેઇજ્જતી થશે. આડોશ પાડોશની વાત તો દૂર છે, હું મારા સાસરિયામાં શું જવાબ આપીશ? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. નહીં એટલે આ ઉંમર મારી છે ને લગ્ન કરવાની, મારે લગ્ન કરીને જવાનું. એની જગ્યાએ પપ્પાને ઘોડીએ બેસવું છે. તું છે ને તારા બધા હિલોળા જે મન લે છે ને એને અત્યારે કાબુમાં રાખ. પપ્પાનો વિચાર કર પહેલા કે પપ્પાને શું કહીશું આપણે લોકો. એવું થયું તો પપ્પા કે મારા અને પપ્પાના લગ્ન સાથે થાય, એક મંડપ પપ્પાનો એક મંડપ મારો? નહીં. મતલબ તારા મગજમાં આવા બેહુદા વિચાર આવે છે ક્યાંથી? ના કોઈ છે આમ કઈ કોઈ દરવાજો કઈ હોય તો કે મને, તો કહું કઈ. ચટિયા વીખવો ને. વીકતો નથી, કહું છું ખાલી. ખોટી મારા મગજમાં ટેન્શન નાખે છે. પપ્પાના લગ્ન થાય જ નહીં, અશક્ય વાત છે. અને શું સોરી યાર, બહાર ઊભા છીએ ને કેટલી રાડો નકાવે છે. રાડો નાખીને કહી દે. હું શું કહું છું, માનું છું કે કદાચ પપ્પા જે કહે છે એ ખોટું હોઈ શકે, પણ હવે પપ્પા કોઈને પસંદ કરતા હોય તો
એકવાર મળી લેવામાં કે પપ્પાની સાથે વાત કરવામાં શું જાય છે? વાત જ નહીં કરતી હે ક્યારેય કોઈને મળવાનું નથી. અને આમ પણ હવે આ વાત સાબિત થઈ ગઈ છે ને. ભાગીને લગ્ન કર્યા તો પેપરમાં આવશે મોટા પેજ ઉપર ને મોટા લખાણોમાં. એટલે જ કહું છું કે આ ભાગીને લગ્ન કરે એવું કંઈ કરે એની કરતાં પ્રેમથી આપણે પપ્પાને વાત કરી દઈએ ને. સગા સંબંધીને મોઢું શું બતાવીશું કે દીકરાએ બાપના લગ્ન કરાવ્યા અને એ પણ આવી ઉંમરે પપ્પાએ લફડું કર્યું. હું પણ અત્યાર સુધી એ જ વિચારતી હતી, પણ મને વિચાર આવ્યો કે કદાચ કાલે તું ના હોય, પપ્પાને એકલા મૂકી દીધા તો હું તો લગ્ન કરીને જતી રહેવાની છું, તો પપ્પાનું કોણ? એટલીસ્ટ આપણે જેને પ્રેમ કરે છે એકવાર મળી તો લઈએ. મળી તો લઈએ મતલબ પપ્પાને સપોર્ટ કરવાનો વિચાર કરે છે? ક્યારેય નહીં. એકથી લાખે પપ્પાને હું નથી સપોર્ટ કરવાનો. ખોટું કામ કર્યું છે પપ્પાએ. આવી રીતના આવું બધું કર્યું. હા, આમ રોજે રોજ નવા નવા અત્તર નવા નવા બોડી સ્પ્રે નાખીને બહાર જતા હતા, કહેતા હતા કે મારે પિક્ચર જોવા જવું છે. હું શું કહું છું, ખોટે ખોટા. ચાલ ચાલ મારી સાથે, મારી વાત તો સાંભળ. ચાલ શું સાંભળવું? કઈ બાકી રહ્યું છે આમાં? અંશ, મેં કીધું તું ને એ પ્રમાણે કુંજલને તેડીને તો આવતો રહ્યો છું, પણ અમારા બંને વચ્ચે બધી વાતચીત થઈ ગઈ છે કે આવી રીતના તમે આ બધી વાત કરો છો ને એ શક્ય નથી અને આવું ક્યારેય નહીં થાય. અરે કેમ હવે પપ્પાની એકવાર વાત તો સાંભળી લે. તને એટલા દિવસે સમજાવું છું, કેમ ખબર નથી પડતી? પ્રેક્ટિકલ નથી ને આ બધું. પ્રેક્ટિકલ કેવી રીતે શક્ય હોઈ શકે? પપ્પાએ લફડું કર્યું છે અને આ લફડાનું આ ઘરમાં ક્યાંય સ્થાન નથી. અરે એમ તો તું પણ ભાભીને પહેલા પ્રેમ જ કરતો હતો ને, પછી ઘરે વાત કરી દામિની બેન. તો આ તારા સંબંધને હું લફડું કહી દઉં? અરે અમારું લફડું હશે, ચાલ તારે લફડું કેવું હોય તો કહી શકે છે, પણ અમારું છે ને આ બધું ઉંમર પ્રમાણે વાસ્તવિક પણ હતું. હવે આ પપ્પાની ઉંમર તો જો, આ ઉંમરે પપ્પા બીજા લગ્નની વાત કરે છે, કેવી રીતે લોકોને મનાવવા મારે? અને દામિની બેન, તમે તો વિચાર કરો, તમે કાલે સવારે પરણીને વ્યા જાઓ, આજુબાજુવાળા શું વિચાર કરશે એ અમારે જોવાનું ને. અને આવનારા અમારું ફ્યુચર, અમારું બાળક આવશે એની ઉપર આની શું અસર પડશે? થોડુંક તો વિચારો. અરે પણ મારા દીકરાઓ આમ જો, આ કંઈ થોડું હું કંઈ ખોટું કરું છું? હવે હું એકલો છું, વિધુર છું, અને હા તું લફરું એને નામ આપી એક, હું એની યારે લગ્ન કરું અને પાછું હું બીજી કોકારી આવી રીતે વાત કરતો હોય અને બીજી કોકારીની ત્રીજી યારે વાત કરતો હોય તો તું એને લફરું નામ આપી એક. પણ આ તો હું આની યારે પ્રેમ કરું છું અને એ મને પ્રેમ કરે છે, અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. તારે તો ખુશ થવું જોઈએ કે તારા પપ્પા નવી જિંદગીની શરૂઆત કરે છે. એનો પ્રેમ અને કયો પ્રેમ? હવે મોબાઈલમાં એકબીજાને જોયા હશે ને એમાંથી વાત કરતા શરૂ થઈ ગયા ને પછી મળવાનું ચાલુ કર્યું અને પ્રેમ કહેવાય? હા જો ભાઈ, હું એવું નથી કહેતી કે પપ્પાએ જે કર્યું ને એ સાચું છે, પણ ખોટું એ નથી. પહેલા હું પણ વિરોધમાં જ હતી ને, પણ પછી મને ખબર પડી કે કાલે સવારે તું નહીં હોય, ભાભી નહીં હોય, હું નહીં હોય તો પપ્પા શું કરશે? તે વિચાર્યું છે કે ભાભી વગર તારી જિંદગી તે વિચાર્યું છે ક્યારે કે જો ભવિષ્યમાં ભાભી તારી સાથે નહીં હોય તો તારી જિંદગી કેવી રીતે નીકળશે? તું એકલો કેવી રીતે જીવીશ? હા બેટા, એ તો જો આપણે એકલા રહેવી ને ત્યારે ખબર પડે કે આ જિંદગીમાં કોઈક સહારાની જરૂર છે. માણસ એકલો હોય ને તો તને ખબર છે ને કે પંખીડું હોત ને એકલું પિંજરામાં નથી રહી શકતું. આપણે પંખીડાને જો પિંજરામાં પૂરવું હોય ને તો એને પણ એની સાથે કોઈ સાથે હોય ને, એને નર અને જાતિ બેયને પિંજરામાં પૂરવામાં આવે છે. તો પછી આપણે તો માણસ છીએ, આપણા હું કાંઈ ખુશી, આપણા વિચારો, આપણે કોઈ એવો ઉત્સાહ જ નહીં હોય જિંદગી જીવવાનો. તો પછી આવી રીતે તમે મોઢા બગાડીને જો હા પાડતા હોય એની કરતાં તમે વિચાર કરો કે આ તમારા પપ્પા નવી જિંદગીની શરૂઆત કરે છે ને હું તો ખુશ છું મારી જિંદગીથી, તો મને કાંઈ વાંધો નથી. તો તમે તો મારા બચ્ચા છો, તો તમારે તો અમુકનું મને ઉત્સાહ આપવો જોઈએ કે નહીં પપ્પા તમે લગ્ન કરો, અમે તમારી સાથે છીએ. બેટા કુંજલ તું તો કંઈક સમજાય? શું સમજાવ હવે? નહીં દેવાંગ, જો આમ જોતા પપ્પાની વાત સાચી છે. હવે આપણે બેવ તો આપણે ફરવા જવું, હરવા જવું, આપણે બેવ તો સાથે હોય. દામિની બેન પણ એના ફ્રેન્ડ સાથે હોય. રહ્યા કોણ? એકલા પપ્પા. તો પપ્પાને એકલાપણું તો લાગતું હશે ને, ક્યારેક તો એની મમ્મીની યાદ તો આવતી જ હશે ને. આપણે આપણી જિંદગી જીવવામાં એ પણ ભૂલી ગયા કે પપ્પાની તે એની જિંદગી છે. ભલે એ ગરડા થઈ ગયા પણ એનો જીવ થોડો ગરડો છો છે, એને પણ બધી ઈચ્છા થતી જ હશે ને. અને રહી વાત પપ્પા તમારી, તો તમારે તે આ બધું હતું તો પહેલાં ઘરમાં ચોખવટ પડાય ને. આવી રીતના તમે અચાનક તે અત્યારનો ટ્રેન્ડ પકડી લીધો, આવા કપડાં પહેરવા મળ્યા તો આજુબાજુવાળા બધા વાતું કરે, અમારે કેટલું નીચા છે. તો પહેલાં તમે જો ઘરમાં બધાને મળીને વાત કરી હોત ને તો કંઈક સોલ્યુશન આવત. પણ બેટા હું તો જો મોબાઈલમાં જેવી રીતે જોતો હોઉં ને એમ ઓનલાઈન બધું જોતો સમજ્યા, એમાં વળી આની સાથે મારે થોડીક
વાતો કરતા હોય એકબીજા સાથે, મેસેજ એકબીજાને મૂકતા હોય, તો મેં આને આવી રીતે મેસેજ મૂક્યો અને એણે સામે મને રિપ્લાય આપ્યો અને અમારી મુલાકાત વધી ગઈ અને અમે એકબીજાને મળ્યા અને એમ પરિચય વધી ગયો અને હું એને મળ્યો ને એટલે મને ખ્યાલ આવ્યો એની સાથે વાતચીત કરવામાં કે નહીં, આની સાથે છે ને હું મારી જિંદગી વિતાવું ને તો કોઈ વાંધો નહીં આવે અને આપણી જિંદગી અને આપણા ઘરમાં પણ એ આપણા ઘરની જેમ જ ભળી જાય, ઘરના સભ્યોની જેમ જ ભળી જાય. એ સારી વ્યક્તિ છે. તમને કોઈ દિવસ એવું નહીં થાય કે આ પપ્પાએ ખોટું પગલું ભર્યું. ઠીક છે, તમે 100% શ્યોર છો ને? હા હા પપ્પા. શ્યોર છું બેટા. હા કંઈક ડિટેલ તો આપો કે કોણ છે, એનું નામ શું છે, ક્યાં રહે છે, શું કરે છે. અને જો રહી વાત પપ્પા, તો છે ને હવે જો બધા એગ્રી જ છે તો પેલા અમારી થવાવાળા સાસુમાને એક વખત ઘરે તો લઈ આવો, અમે લોકો મુલાકાત કરી લઈએ, સાથે બેસીએ, વાતોચીતો કરીએ તો અમને ખબર પડે કે સાસુમાં કેવા છે. અરે હું એને જ્યારે મળવા બોલાવું ને ત્યારે એ મળવા મને આવી જાય છે અને આવી રીતે અમારે મુલાકાત થઈ. હવે તો એક કામ કરો, હવે તમે એકવાર મળી લો ને મળીને બધી વાત કરો. એક કામ કરો, એમને લઈને જાઓ ને. હા. જાઓ. હા તો એને હું લઈ આવું અને અત્યારે જ હું એને લઈને આવું. બસ ચાલો. હા ઠીક છે. હા તમે બધાએ જોઈને રાજી થઈ જાઓ. જોજો. પપ્પા ખુશ છે. હા લાગ્યું મને પણ. તો દવા પીવે ને એટલે આવું જ કરતો હોય છે. ભાઈ ચાલ, તો તને આરામ કરવા લઈ જાઉં, તું અંદર નું હાલ ને. ઘરે મહેમાન આવ્યા હોય તો આરામ થોડો કરવાનો હોય અને આ હું હંતાડો છે. અરે અરે પણ આમ ખાઈ નથી ભાઈ. જો અરે આમ જો આ તમે હું અરે તમારા બેન તમારી આમ જો હું આમ તો આ તમારી માટે હું લાવ્યો હતો આ સમાચાર. મેં કીધું ખુશીના તો પછી સમાચાર. આપીને જતા રહ્યો ને. આ લગ્નની વાત શું કામ કરવા આવ્યા છો? પણ આપણે અત્યારે હું તમને લેવા આવ્યો છું. કેટલા સમયથી આ મહિના પહેલા પણ વાત થઈ હતી કે લગ્ન કરવા. મેં તમને ત્યારે પણ ના પાડી હતી ને અત્યારે પણ ના પાડી છું કે લગ્ન નથી કરવા મારે. પણ મહિના પછી એવું લાગે તો આપણે કરીશું લગ્ન. કોના લગ્નની વાત હે? બે લગ્ન કરવાના છે. બાબો છો તો હજી લગ્ન કરવા હે? અરે પણ તમારે બેનનો વિચાર છે ને મારો વિચાર છે તો પછી એમાં મારો વિચાર નથી. મારે લગ્ન કરવાનો નથી અને મારે તમારી માટે કોઈ ફિલિંગ્સ જ નથી કે લગ્ન કરી શકું. અત્યારે તમે મને મળતા હતા, આપણે એકબીજાને પ્રેમભરી વાતો કરતા હતા એ નાટક હતા. હું આજ દિન સુધી કોઈને પ્રેમ કર્યો નથી અને કરીશ પણ નહીં. સમજ્યા? આ બધું જ આજ દિન સુધી જે થતું હતું એ ફક્ત ને ફક્ત મારા ભાઈ માટે થતું હતું. એ સિવાય બીજો કોઈ મારો ઈરાદો નહોતો. એટલે તમે મારી યારે પ્રેમનું નાટક કર્યું હતું? હા રમત રમી તમે મારી યારે? હા. એ ખાલી આ પૈસા માટે તમે કીધું તો ત્યારે શું કરું? માવતરે ભણાવી નથી, અમારી પરિસ્થિતિ નહોતી સારી, તો સોશિયલ મીડિયા ચાલુ થયું. એના કારણે તમે મને મળ્યા. મને લાગ્યું કે તમારી પાસે પૈસાનો ભંડાર છે, એટલા માટે મેં તમને ફસાવ્યા અને પૈસા થોડા થોડા લેતી રહી. બસ. અરે પણ આવી રીતે કોકના દિલની યારે તમારે રમત રમવાની? અરે કોઈ તમે- માણસ પાસે આ કળિયુગમાં દિલ છે જ નહીં. લોકો બસ કામથી કામ મતલબ રાખે છે. સમજે? અને તમે આ બધું નાટક જ છે. આ બીમાર હા. છે, અત્યારે એણે દારૂ પીધો છે અને તમે એમ કહો છો કે મારો ભાઈ બીમાર હતો. મારા ભાઈને દરરોજ દારૂ પીવા જોઈએ છે અને હું કાંઈ કામ કરી શકતી નહોતી અને એ કાંઈ કામે જતો નથી, એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. પણ મારી જેવા માણસ સાથે તમે રમત રમી? અરે માણસ આવી રીતે રમત બીજાને રમત કરશો ને તો સામેવાળો બિચારો આત્મહત્યા કરી લે છે. આવી રીતે ન કરાય. આ તમે કેટલું મોટું પાપ કર્યું છે. પાપ પુણ્યની તો ખબર નથી મને, પણ કર્યું છે મારા ભાઈ માટે, એટલે કદાચ ભગવાનના પુણ્યમાં પણ ગણી શકે છે. અરે પણ ગમે એ કર્યું પણ ખોટું બોલીને જ કર્યું છે ને. તમે મારી યારે રમત જ રમ્યા છે ને. મહેરબાની કરીને તમે અમારા ઘરમાંથી જઈ શકો છો. જશો કે બધું તારા કારણે થયું છે. ચાલ ઘરમાં ચાલ. બેન કીધું ને ચાલ એમ. 1+ એટલે બધા આ પપ્પા આવી ગયા તમે? મમ્મી ક્યાં છે નવા? હું ભાઈને બોલાવી લઉં. ભાઈ ભાભી જલ્દી આવો, પપ્પા આવી ગયા છે. મમ્મી ક્યાં છે?
બહાર નથી ઊભા રાખ્યા ને કે ગૃહ પ્રવેશ કરવાનું હોય? પપ્પાએ લગ્ન પછી હોય હો. હા પપ્પા હા તમે બહુ એ જા જા કદાચ બહાર ઊભા હશે જા હા, લેતી હું આવ. બોલાઈ આવું. મમ્મી પપ્પા આવું કોણ કરતું હશે હે માણસ અંદર લઈને ના આવી જાય અમે શું ના પાડવાના હતા હજી આ શરૂઆતમાં જ આવું કરો તો કેટલું ખરાબ લાગે પપ્પા. હમ. અ, ભાઈ બહાર તો કોઈ નથી. પપ્પા ક્યાં છે મમ્મી? અને તમારું મોઢું કેમ પડી ગયું છે? હા પરસેવો થઈ ગયો છે કેમ કઈ શું થયું મમ્મી સાથે વાત નહીં થઈ હોય, બિઝી હશે ને કદાચ. હે તારી મમ્મી નહીં પણ જેની સાથે પણ જેને હું તમારી મમ્મી બનાવવા માંગતો હતો ને એ કોઈ સ્ત્રી નહીં પણ મારી દુશ્મન હતી. દુશ્મન? શિમન શું બોલો છો? વાત કરો છો અને દુશ્મન કેવી રીતે હોઈ શકે તમે પ્રેમ કરતા હતા તમે કહ્યું કે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે અને તમે અહીંથી ગયા ત્યારે તો કેટલા ખુશ હતા અને આવ્યા એટલે ઉદાસ થઈ ગયા. આ બંને થયું છે શું? બેટા સાચી વાત છે, હું એને પ્રેમ જ કરતો હતો અને સાચા દિલથી પ્રેમ કરતો હતો પણ એ મારી સાથે પ્રેમનું નાટક કરતી હતી. અરે પપ્પા તમે તો કહેતા હતા કે તમે બધી તપાસ કરી છે તમને ભરોસો છે તો પછી નાટક કેવી રીતે હોઈ શકે શાંત થઈ જાઓ. પપ્પાને બોલવા દો પેલા. શાંત થઈ જાઓ. મજાક કરે છે પપ્પા, કારણ કે એમની ટેવ છે. પ્રેન્ક છે અરે પપ્પા વિડિયો જોઈ જોઈને તમે પ્રેન્ક કરતા શીખી ગયા હા બેટા, હું જે કહું ને એ સાચું છે. એણે મારી સાથે મજાક કરી, એને જોઈને પછી મને એમ થયું કે હું મારી જિંદગી જીવી શકીશ, મને ભવિષ્યમાં હું એકલો નહીં રહું, એ મારો સહારો બનશે, અમે એકબીજાના પૂરક બનશું, અમે એકબીજાના સાથ સહકારથી જિંદગી જીવી શકશું. અને મેં તો એવા કેટલાય સપના જોયા હતા. અત્યારે હું એને લેવા જ ગયો હતો પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી. એણે ચોખ્ખું કહી દીધું કે હું તમને પ્રેમ નહોતી કરતી, ફક્ત ને ફક્ત ખાલી પૈસા તમારી પાસે પડાવવા માટે હું પ્રેમનું નાટક કરતી હતી. એક મિનિટ, અરે પૈસા પડાવવા માટેનું નાટક એટલે મને કઈ સમજાયું નહીં પપ્પા. મતલબ ફ્રોડ સમજાઈ ગયું છે મને બધું એના માટે પૈસા પણ આપવા પડે ને. આપ્યા નથી ને પપ્પા? મેં દેવાંગ પાસે ઘણી વાર લીધા હતા અને મતલબ કે હું તમને જે રૂપિયા આપતો હતો પેલા ફરવા જવાના બાર મૂવી માટેના ફ્રેન્ડ સર્કલમાં નાસ્તા પાણીના એ બધા હાય ગોડ મારી જે બચત હતી ને એ પોતે મેં એની પાછળ વાપરી. શું? કઈ ભાન જેવું છે કે નહીં પપ્પા? અરે આવું કોણ કરતું હશે? આંધળા બની ગયા હશે પ્રેમમાં હે? તો પણ માણસ આંધળો બની જાય ને તો પણ આટલી હદે તો કોઈને પ્રેમ ના જ કરી શકે. પપ્પા તમે કઈ જાણકારી નહોતી લીધી પહેલા? એની સાથે વાતચીત કરવામાં તમને ક્યારે એવું લાગ્યું નહોતું કે આ માણસ આવી રીતના કઈ હોઈ શકે? નાટકના કલાકાર હોય એને કંઈ થોડું શીખવાડવું પડે. બસ એવું મને સાચું લાગે એવું જ નાટક કરતી હતી. અને બેટા બને તો આ તારા બાપને માફ કરી દેજે. શું માફ કરી દેજે? અરે ઓનલાઈન બધું જોતા તમે બધું કહેતા હતા કે ના મેં બધી તપાસ કરી છે, મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે. આ જોઈ લીધું ને શું પરિણામ આવ્યું? બધું અત્યારે મોબાઈલમાં બધું નીકળ્યું છે એટલે મારે એમ કે આ બધું સાચું જ હોય ને એમ, પણ હું ભોળો પડ્યો આની આગળ. શું એમાં ચિંતા કરવાની શું જરૂર છે? કેમ ચિંતા કરવાની શું જરૂર છે? મતલબ પપ્પાએ પૈસા આપ્યા છે ને, પપ્પા પાસે રેકોર્ડ હશે કે એમને પૈસા આપ્યા છે, પપ્પા પાસે પુરાવા તો હશે ને. અને પપ્પા એમનું ઘર જોયું છે ને પપ્પા? બેટા મેં એને રોકડા જ રૂપિયા આપ્યા હતા અને મને પૈસા આપણે કેસ કરીશું. પપ્પા કઈ નહીં, તમે શાંત થઈ જાઓ. શું કેસ કરીશું? પપ્પાએ વિડિયો કોલ કર્યા હશે, પપ્પાના રેકોર્ડિંગ્સ હશે એની પાસે. અને આમ પણ આવા લોકો છે ને હા શું ધંધા કરી શકે તું જાણતી નથી? અત્યારમાં કેટલાય કિસ્સાઓ બને છે. બેટા પૈસા વયા ગયા એનો મને અફસોસ નથી, પણ એણે જે મારી સાથે નાટક કર્યું ને એનો મને અફસોસ છે. અરે ભલે એ નાટક કરતી હતી પણ ખાલી એમણે નાટક જો ચાલુ રાખ્યું હોત ને મહિના પછી 2 મહિના પછી એમ જો સમય એણે વિતાવ્યો હોત ને તો મારું દિલ તો રાજી રહેત. દિલ તમારું રાજી રહેત ને રૂપિયાનું પાણી થઈ જાત. હા કદાચ 2 મહિના હજી ચાલ્યું હોત ને. શાંત રહ્યો. અત્યારે પપ્પા ઉપર દુઃખનો ડુંગર તૂટ્યો છે ને તમે રાડે રાડ થતો. અરે શાંત રહ્યો. પણ કેવી વાતો કરે છે તમે પપ્પા, શાંત મગજ થઈ જતું જાઓ, રહ્યું છે. શાંત થઈ જાઓ ઘડીક. અને પપ્પા જો અમે તમને એટલે જ કીધું હતું ને કે જો પહેલા તમે અમને બધાને વાત કરી હોત ને, તમને સોશિયલ મીડિયામાં આટલી બધી ખબર પડતી નથી તો દેવાંગ કંઈક જોઈ વિચારત આગળ, અમે તમને સપોર્ટ કરત, અમે તમારા વિરોધી તો હતા નહીં. જો પહેલા કીધું હોત તો આટલા બધા હદ સુધી પહોંચત જ નહીં. તારી
તારી વાત સાચી છે બેટા. હું ભલે તમારી કરતાં વધારે ઉંમરમાં રહ્યો, પણ મેં એક અબૂધ જેવું કામ કર્યું છે. તમારો કોઈ વાંક નથી પપ્પા. અને એકલા રહેતા હોય ને એને જ ખબર પડે. આ તારી પાસે ભાભી છે, મારી પાસે મારા ફ્રેન્ડ લોકો છે, પણ મમ્મીના ગયા પછી પપ્પા પાસે કોઈ નહોતું. હા તો અજાણતા એમના જીવનમાં કોઈ આવ્યું, એમને ખુશી મળી, એમને તો બસ એક ઉમ્મીદ જાગી હતી, એક લાગણી હતી કે ચલો મારી પાસે પણ કોઈ છે. લાગણીમાં બહેકી ગયા હતા પપ્પા. જો હું માનું છું કે જે થયું એ ખોટું છે, પણ તને પપ્પાના આંસુડા નથી દેખાતા, પપ્પાની લાગણીઓને ઠેસ પહોંચી નથી દેખાતું. પૈસાનું શું છે, બીજી વાર કમાઈ લઈશું. આ તો સારું છે ને કે આપણને પહેલા ખબર પડી ગઈ. હજુ પણ વધારે પૈસા લઈ લીધા હોત, પપ્પાનું દિલ વધારે તૂટેત ને પછી ખબર પડે તો. હા બેટા, હવે મને ખબર પડી ગઈ, મને ભાન થઈ ગયું કે હવે ઉંમર જોઈને પ્રેમ કરવાનો હોય. આવી રીતે આપણે ગમે એમ કરીને ક્યાંય મોટું ન મારવાનું હોય. અને બેટા, આમ મારો પરિવાર છે ને એ જ મારી દુનિયા છે, અને એમાં જ હું ખુશ છું. બસ મને મારી ભૂલનો બહુ પછતાવો છે. બની શકે તો મને માફ કરી દેજો ના બેટા. ના પપ્પા, તમારે માફી નહીં માંગવાની હોય. હા પપ્પા, માફી ના માંગો, જે થયું ને એને ભૂલી જા. હા, આખરે ગમે એમ તોય સમજ્યા ત્યારથી સવાર, બીજું તો શું. કંઈ નહીં, આપણે બનતો પ્રયત્ન કરીશું કે એના ઉપર કેસ કરી શકીએ. નહીં બેટા, એને કેસ નથી કરવો. અરે એણે ભલે મારી સાથે પ્રેમનું નાટક કર્યું, પણ મેં તો એને સાચો પ્રેમ કર્યો હતો ને. અરે પપ્પા, અરે જા સંભાળ પપ્પાને. આ કંઈક નવું ના કરી બેસે, ટેન્શનમાં છે. આ છે બિચારા પપ્પા સાથે કેટલું ખરાબ છે. હવે આટલું વધ્યું. અરે નહીં, શું બદતમીજી છે આ? બદતમીજી નથી, પ્રેમ છે. પ્રેમ અત્યાર સુધી મેં આને પ્રેમ કર્યો. હવે કોણ છે તું? અને મારો રસ્તો શું કામ રોક્યો છે? અત્યારે તો હું આઈનો રાજા છું. રાજા, મારી જેવો માણસ તને કોઈ નહીં મળે. જો તો પણ નથી. હવે છે ને મારો રસ્તો નહીં રોકતો. શું છે? શું કામ હેરાન કરે છે? કહું છું, બધુંય કહું છું. હું છે ને રાડો નાખીને બધાને બોલાવીશ. દાંત આવે છે તને? કોઈ છે? નહીં, હેલ્પ! નહીં. એ છોડ! તને કીધું ને, હે? ઊભી રહે. જો હા, તું છે ને આવી રીતે મારી સાથે જબરદસ્તી ના કરી શકે. હું પોલીસ સ્ટેશનમાં તારી કમ્પ્લેન કરી દઈશ. એક મિનિટ. આમાં હજી પાણી નાખીને પીવીને એટલે લવલી પેક થઈ જાય. શું કામ છે? હા. શું કામ હેરાન કરે છે મને? જો હું તને કેટલા દિવસથી જોઉં છું ખબર? કેટલા દિવસથી જોઉં છું? 10 દિવસ થા તને જોઈ છે ને, તું છે ને દિલમાં વસી ગઈ છો. આ તારી ફાલતુની વાતો છે ને હા. બધી બંધ કરી દેજે. અને આજે મારો રસ્તો એ રોક્યો, હવે છે ને આવી ભૂલ ના કરતો. હવે રસ્તો લઈ, હવે તો તને આખી જ રોકી લીધી છે મારી જિંદગીમાં. એમ આ સપના જોવાનું બંધ કરી દે. આ તારા જેવાની સાથે તો છે ને હું વાત પણ ના કરું. વાત હું પ્રેમય કરવો પડશે હજી. પ્રેમ અને તને હા, આ જોયું છે મોડું? હા જો તો ખરા. આ બોલવાની ભાન નથી તને. હા શું કરે છે તને એ પણ નથી ખબર. દારૂ પીને આટા મારે છે. આ વાવારા છોકરાની છે ને મારે કોઈ જરૂર નથી. મારી વાત સાંભળ, મારા પાસે પૈસા ઘણાય છે. તું એમ કહેતી હશ ને કે તારામાં સંસ્કાર નથી, તો હું ખાલી આમ બારીમાંથી પૈસાની થપ્પી આમ કરે ને ત્યાં સંસ્કાર સામેથી આવશે. બધું જ ખરીદી શકાય, પણ પ્રેમ અને સંસ્કાર પૈસાથી નહીં ખરીદી શકાય. આ તારા પૈસા છે ને તારી પાસે રાખ, મને બતાવવાની જરૂર નથી. તારા જેવાને બહુ સારી રીતે ઓળખું છું. આ પૈસા દેખાડીને છોકરીઓને ફસાવવાની કોશિશ કરે છે.
લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો એ મોઢું ધોવા ન જવાય સમજી. તું મને શીખવાડીશ કે મારે શું કરવું? આ સરખા ઉભા રહેવાની તો બુદ્ધિ આવતી નથી. આ કેટલું દારૂ પીતો છે તે, અને હું પણ તારી સાથે શું કામ વાત કરું છું? શું? આઈ જો છોડ મને. નથી છોડવી, હવે તો કોઈ દે લઈ છોડું કોઈ છે? નથી. સમજો હું તને હું કહું, એકવાર ખાલી છે ને તું મારી જિંદગીમાં આવી જા હાવ, પછી તારી જિંદગી એવી બનાવી દઉં ને કે તે કોઈ દી વિચારવી નહીં હોય. તારા આમ બસ જો હું તને પ્રેમથી સમજાવું છું, આવી રીતે મારો પીછો કરવાનું બંધ કરી દે, મને હેરાન ના કર. અરે હેરાન તો હું થઈ ગયો છું જ્યારથી તને જોઈશ ને ત્યારથી, સમજી. એટલે તારે તો મારી બનવું જ પડશે બસ. પૈસે તો લઈ પાછી પડી ગઈ, પણ બીજી વાર મળશે તો ખરી ને. હા લો, આ ખૂણે ખાચરે બધી જગ્યાએ શોધી લીધા, પણ આ રાવ સાહેબ તો અહીંયા પડ્યા છે. પૂરેપૂરી 2-3 પોટલી નાખીને સૂતા લાગે છે. ઓ મોટા ભાઈ, હોવા દે ના. અરે, તમારો નાનો ભાઈ છું, શું સુવા દે ને? ઉઠો ને, ઉઠો. આ શું અહીંયા પડ્યા છો? આ ઘરે આવવાનું ભાન નથી? ક્યારનો ગોતું છું ખબર છે? હવે માથું ખંજવાળ છે એને, એ પણ નથી ખબર કે ક્યાં પડ્યા છે ને ક્યાં નહીં. આ ક્યારેક અહીંયા હોય. મોટા ભાઈ, પાણી તમને નાખી જેને શરમ નથી આવતી? લવલી પેક બાકી છે, ફૂટી જરાય જાય. શરમ નથી આવતી? બધી સાનો મનો રે ને. મારે તને એક વાત પૂછવી. મારે કઈ નથી જાણવું. પેલા છે ને તમે ઘરે ચાલો. પેલા હું ઘરે આવે પછી પેલા જોતો આ ગંધાતું નથી તમને? પીવે એને નો વાઈસ આવે લેને. આ જોતો આમાં કેટલા લીટા, આમાં એક છોકરી લીટો નહીં હોય. આમાં એકે લીટો વધ્યો જ નથી. જેટલા હતા ને બધા પીવાઈ ગયા છે. આ દારૂમાં ને દારૂમાં બધું વેડ પી નાખ્યું છે. નથી એકે લીટો બચ્યો કે નથી મારા રૂપિયા બચતા. પણ એક છોકરી મને હા કેમ નથી પાડતી, હું એમ કહું છું. છોકરીને આ પડાવી છે. આ મોઢું જોયું છે? કેમ હે? મોટામાં હું ખામે? બધી જ ખામી છે તમારામાં. આ તમારામાં ખૂબી કઈ છે મને ગણાવી દો ચાલો. ખૂબી તો હું તને વાત કરું, હું કોઈ દી ખોટું નથી બોલતો. ગમે એ છોકરી હોય મને ગમે ને એટલે એની પાસે જઈને કહું તું મને ગમશો. આ બસ. મારી ખૂબી છે. આ સૌથી મોટી ખામી તમારી કે કોઈ પણ છોકરી ગમે તો ત્યાં જઈને એની છેડતી કરી નાખવાની. બીજી વાત, દારૂ પીવો. ત્રીજી વાત, ખોટું નથી બોલતા ને તમે? તો પછી મારી પાસેથી રૂપિયા શાના લઈ જાવ છો? ફલાણાને દેવાના છે, પેલા વ્યક્તિની પાસે બાકી છે, ઉધાર છે. ચાર્જિંગ ના લઉં છું. ચા- ચાર્જિંગ કરવું પડે ને મારા. છોડો ને ખોટે ખોટી આ બધી લપ કરવાનું છોડો ને. આ શરમ નથી આવતી? હું તમારો નાનો ભાઈ છું, તમે મારા મોટા ભાઈ છો, પણ છતાંય આ લોકો કેવી કેવી વાતો કરે છે આપણી ખબર છે? હા, કે નાનો બધી રીતે હોશિયાર છે અને આ મોટો, હા મોટો પીવામાં ને પીવામાં પાયમાલ થઈ ગયો. મારી વાત સાંભળ. જો મારે જો ને લગ્ન કરવાની ફૂલ ઈચ્છા. હમણાં છોકરી મળે ને એ તો બહુ મસ્તીની હતી, પણ કોને ખબર. એક નંબરના આવારા અને બદમાશ લોકોના વિચારો હોય ને એની કરતા હલકા ને હલકટ વિચારો છે. મોટા ભાઈ કહેતાય મને ક્યારેક ક્યારેક તો ઘીન આવે છે તમારા ઉપર. ભાઈ તું મારો નાનો ભાઈ છો તો તારા મોટા ભાઈ નું કાંક સારું વિચાર ને એલા ભાઈ. શું વિચારું સારું? હા, સારો વિચાર તમને જો આવતો હોય તો દારૂ પીવાનું છોડી દો ને, આ પૈસા કમાવાનું શરૂ કરી દો. અને છોકરીઓ શું, છોકરીઓની લાઈન લાગશે પણ નહીં. સારી રીતે છોકરી તો જોતી નથી તમારે. બસ હા, દારૂ પીવો, જુગાર રમવો, આવારાગર્દી કરવાના જેટલા લક્ષણો છે ને બધા જ રસ્તાઓ અપનાવવાના છે તમારે. બરાબર ને? હું કહું તે નો કીધું આમાં કઈ લીટો નથી વજ્યો, કામ નો લીટો હારો હાર ભૂંવાઈ ગયો, એટલે કામ કેમ કરવું. હા, આ બધા બાનાઓ છે તમારા. ઓળખું છું તમને બહુ સારી રીતે. ઓળખતો હોય ભલે ઓળખતો હોય, પણ હું તને શું કહું. ને કઈ છોકરી તમારી સાથે લગ્ન કરે? કહો ને મને. કોણ કરે લગ્ન તમારી સાથે? આખો દિવસ દારૂ પીને બેઠું રહેવું. એલા ભાઈ એને જોડી બનાવી જ હોય ને લગ્ન થઈ જાય, સમજો.
ક્યારેય નહીં થાય. થોડોક નૈશો વૈજો છે રહેવા દે તો સારું, નકર મારે પાછો બીજો ધક્કો થાય ઓલા હોમલાઈન ને. હા ઓમલાન ન્યા બીજો ધક્કો ખાવા દઈશ તમને. હવે તો હું આવી ગયો છું ને, મારીને ઘરે લઈ જઈશ. હા ઓલી વખતે યાદ છે ને, આ સોસાયટીમાં ઢસડીને લઈ ગયો હતો, બધા તમારી સામું જોતા હતા. અત્યારે કેટલો મોટો તમાશો થયો હતો. મને કોઈ ફરક નથી પડતો. મને છે ને હા કઈ હવે તો મારી સમાજની અંદર કોઈ ઇજ્જત તો બચી જ નથી તમારા કારણે. હું તને શું કહું, એક છોકરી એક નંબર છે, એની હારે તું લગ્ન કરે. તમે કેશો એ છોકરી સાથે હું લગ્ન કરી લઉં એમ? અરે મસ્તીની છે, કઈ ઘટે જ નહીં. છવા દો ને, તમારી નજર જે છોકરી ઉપર પડી હશે ને, છોકરીમાં કાં વાત નહીં હોય. અને આમ પણ મારે શું કરવું છે શું નહીં મને બધી ખબર છે. તને વાંધો શું છે સારી છોકરી તારા જીવન? મને વાંધો તમારામાં છે. આ મારા જીવનમાં કોઈ સારી છોકરી આવશે ને તો પણ તમે નહીં ટકવા દો, જતી જ રહેશે કે મારા જેઠ તો દારૂ પીને આવે છે, મારા જેઠ આવા છે તેવા છે, મારે જ સાંભળવાનું રહેશે. હું તઈ ઓછું કરી નાખી લે. હા વાંધો નહીં. હા તમારા બધા બાનાઓ છે ને બંધ કરી દો. આમ પણ હું આજે છોકરી જોવા જવાનો જ છું. હે હા હાશીન કેટલી બહેનો છે? જેટલી બહેનો હોય ને એટલી. હા તમારું તો ક્યારેય મેળ નહીં થાય. સાનું મનો રામ આડેથી કેમ તરેસ કોઈની ન લેવાય. કોકની હાટો પાણી લઈ જતા હોય ને તો આપણે પીવીને તો એ સારું ન કહેવાય. એમાં હજી અત્યારે મારો વારો લગ્ન કરવાનો ને તું જાય તો એ બહુ મોટું પાપ કહેવાય. પાપ કહેવાય? હા પુણ્યનું કામ કરવા જાઉં છું. આ બે ભાઈઓ આવારાની જેમ રહીએ છીએ, એના બદલે કોઈ છોકરી ઘરમાં આવશે ને તો રાંધીને ખવડાવશે. પણ સમજે તો ને? બાટલી લઈ લે તો. બાટલી નથી લેવી. એમાં પાપ. ચાલો લવલી પેક છે. ચૂપચાપ લવલી પેક પછી પીજો. ચાલો ને ચાલો. પણ એલા આપણે પેલા શાંતિ દાદા હતા ને પેલા બાજુમાં જો રહેતા બાજુ પડોશી આપણા, હા તો એને આપણી મીરા માટે એક છોકરો બતાવ્યો છે. એ કે એક જોણ છે, જો તમારો વિચાર હોય તો એ કે હું વાત ચલાવું. પણ આ કહેવાય છે ને કે દીકરી હોય ને તો અમુક સમય માંગા આવ્યા કરે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે તમે જવાબ તો કાંઈ આપ્યો નથી ને, અને જવાબ આપતાય નહીં. કેમ કે આપણે મીરાને તો પૂછવું પડે ને. આમ અધ્ધર આપણે જવાબ તો ન જ આપી શકીએ. તો એમાં મીરાને કઈ પૂછવાની વાત છે? એટલે આપણે જોવાનું હોય કે છોકરો કોણ છે, કેવો છે, દેખાવડો છે, સારો છે. જોકે શાંતિદાદે તો બધું કીધું. એ કે અત્યારે છોકરો અમેરિકા છે અને પછી અહીંયા આવવાનો છે ઇન્ડિયામાં, અને એને આવી જ આપણે મીરાને લાયક જ છોકરી. કે મેં ફોટો હતો ને બતાવ્યો હતો એને, કારણ કે આપણે લગ્ન પ્રસંગમાં જ આવી એટલે ફોટા તો હોય જ આપણે બધા હારે જ હોય. એ કે મેં મીરાનો ફોટો બતાવ્યો હતો ને છોકરી પસંદ આવી ગઈ છે. અને એ કે જો આમ ગણો ને તો વાત એ કે હારામાં હારું ઠેકાણું છે. છોકરો અમેરિકા રહે છે તોય સંસ્કારી છે, ત્યાં કોઈ એને વ્યસન નથી, અને ધર્મને માનવાવાળા છે, આખું ઘર ખાનદાની છે. અને આયા હોતે એને પાડાના કાન જઈ 50 વીઘા જમીન છે, નોકર વધે છે. સાચું કહું ને તો તમારી બધી વાત સાચી છે. અને હું પણ સમજુ છું કે તમે જે ઠેકાણું ગોઈતું હશે, સામેવાળા છોકરાઓને પસંદ પણ આવી ગઈ હશે મીરા. પણ અત્યારનું જનરેશન એવું છે કે દીકરા દીકરીઓને પૂછીને જ આગળ વધાય. અને જો આ ભવિષ્યમાં કંઈ તકલીફ પડી જીવનમાં તો સાંભળવાનું કોને રહે? આપણને જ રહે. આપણા બેના લગ્ન થયા ત્યારે આપણા બે મા બાપે આપણને બેને પૂછ્યું હતું કે તમને પસંદ છે કે નથી, અને નહોતું પૂછ્યું. અને આપણે આપણો જવાબ એ નહોતો માંગ્યો અને પરબારા લગ્ન કરી દીધા હતા. તો અત્યાર લગીમાં કોઈ દી વાંધો આવ્યો? એ જમાનો અલગ હતો અને અત્યારનો જમાનો પણ અલગ છે. તમે કેમ સમજી નથી શકતા? હવે જો મીરાને સીધી વાત કરશું કે તારા પપ્પાએ આ બધી વાત નક્કી કરી દીધી છે તો ખબર છે આખું ઘર માથે લેશે. પણ એને ખબર જ શું પડે? મારું શું કહેવાનું, એને આપણે કંઈક સારા ઠેકાણે પવણાવવાની હોય, બસ એ જવાબદારી આપણી છે. કાંઈ આપણે એ છોકરો પસંદ કરે અને એની હારે આપણે કંઈ લગ્ન ન કરી દેવાના હોય. હા છોકરામાં કંઈક ખામી હોય તો મીરા જો આ પાડતી હોય ને તો હું આ ન પાડું જો ને. કારણ કે આપણે આપણી દીકરીનું ભવિષ્ય જોવાનું હોય. અને આપણે બધા એને અત્યારના જમાનામાં જો આ જ વાંધા છે સમજ્યા. આ દીકરા દીકરીને પૂછે છે ને કે એટલો છોકરો પસંદ છે, ત્યાં ઓલીને તો હું 2-5 મિનિટ વાત કરવા ગયો હોય એનો છોકરો કે આમાં કઈ એને બધી કઈ આખી હિસ્ટ્રી એને ખબર ન પડી જાય છોકરાની. હવે એમાં બિચારો 5 મિનિટ વાત કરવા ગયો હોય એક રૂમમાં, અને એમાં અજાણી છોકરી છે, એટલે ગમે અજાણ્યો છોકરો અજાણ્યું ઘર, એટલે એ જરીક આમ થોથવાનો હોય વાત કરવામાં. અને વાત કરવામાં થોથવાય ને તોય ઓલી છોકરી એમ કહી દે કે નહીં આ છોકરો એટલો બધો તૈયાર નથી, આની સાથે નહીં, મને પસંદ નથી, એમ કરીને ના પાડી દે. લ્યો હવે એની યાર 6 મહિના કાઢે તો ખબર પડે. આ જ વાંધા છે સમજ્યા. એટલે છોકરીઓના કઈ થતા નથી.
તમે કયા જમાનામાં જીવો છો? આ જમાનો તો જુઓ. અને એમ કહું છું કે કદાચ આપણે હા પણ પાડી દીધી અને મીરાએ પણ હા પાડતી હતી અને આપણે નસીબમાં નહીં લખ્યું હોય સારું મીરાના, તો એમાંય તકલીફ નહીં પડે? એ પછી છે ને એ નસીબ ઉપર છોડવાનું હોય, એ ભગવાનની ઈચ્છા હોય ને એમ થાય. મને કે હાથે કરીને કે આપણે આપણી દીકરીનું સારું ઠેકાણું આવતું હોય તો એમાં કઈ થોડું આપણે જાતું કરવાનું હોય, ના ઢોળ પણ દેવાની હોય એને. પણ એ તો લગ્ન ન કરે ને ત્યારે સારું જ લાગે ઘર, અને લગ્ન કરીને જાય ને દીકરીઓ ત્યારે ખબર પડે. આમાં કહેવાય છે ને કે 9 દિવસ જ હોય, પછી ખબર પડે કે કેવું ઘર છે ને કેવા લોકો છે. અરે પણ અત્યારે જે ભાઈ વાત ચલાવે છે એના હગ્ગા હાડુભાઈનો દીકરો છે, સમજ્યા? એટલે એને બધી ખબર હોય. એ કે આખા ઘરને હું જાણું છું, બધાય ગાય જેવા છે, સમજ્યા? એ તો આ હગો ભાઈનો હોય ને દીકરો તોય તે ખબર ન હોય કે દીકરાઓ બહાર જઈને શું કરતા હોય છે. આ નજરની સામે, વડીલોની સામે તો દીકરાઓ છે ને સારા અને સંસ્કારી દેખાય, પણ એના મિત્ર મંડળને પૂછો ને ત્યારે ખબર પડે કે દીકરાના લક્ષણ કેવા છે. એમ કઈ આપણે જેમ આપણી મીરાનું કે અજાણ્યા છોકરામાં જ કરવાનું હોય, કાંઈ આપણે સંબંધીમાં કે લગ્ન ન કરવાનો. એટલે ગમે ત્યાં આપણે એના લગ્ન કરીશું, એ તો અજાણ્યું જ થાય. જ્યાં કાંઈ થોડો જાણતા હશું આપણે કેવા છે માણસો. અને વેહવાળામાં તો છે ને વચ્ચે જે જોણ કરવાળો હોય ને એની ઉપર જ બધો આધાર રાખવાનો હોય કે આ ભાઈ કેવા છે. જો ઈ રેડી હોય ને એટલે સામેવાળું પાત્ર હારું જ હોય તો જ આપણને બતાવે. હા, બધી છે ને કહેવત રહી ગઈ છે કે વચેટિયા સારા વ્યક્તિ હોય એટલે જે પણ પાત્ર બતાવે એ સારું જ હોય. કદાચ વ્યક્તિ પણ સારો હોય પણ સામેવાળા વ્યક્તિ સારા ન હોય તો ઓળખતા ન હોય. હવે આપણને આ પેલા મહેશભાઈ, પ્રદીપભાઈ, હું આપણને નથી ઓળખતા, સારી રીતે ઓળખે છે ને આપણે કેવા સેવી. હવે એ આપણા ઘરમાં કઈક વાત લાવે તો એ સામેવાળાને તો એમ જ કહે ને કે નહીં આ ઠેકાણું હારા મારું છે, એ તો એમ જ કહે ને, કારણ કે આપણે કે ખરાબ સેવી. બસ એ જેમ આપણને જાણે ને એમ જ શાંતિ થાય, હાડું પણ બધાને જાણતા હોય. એ જે હોય. મીરાને પૂછવાની વાત છે પેલા, પછી બધી ડિસ્કસ કરો ને તમે. સારું, તો હવે પૂછ્યું જતું એટલું બધું કહેશો તે હવે હું એને કહી દઈશ શાંતિ થાય તને કે એવી દીકરીને પૂછી જોઈ. એ હોતે ને કહે કે આવા ઠેકાણા નરેશભાઈ હારા કાંઈ વારે વારે ન આવે હો, આમાં બહુ તમારે વિચારવાનું ન હોય, છતાંય પૂછી જોજો એટલે તારું મન ભરાઈ જાય. આ છોકરી શું કરતી હશે? એવી છોકરી થઈ ગઈ છે ને કે નાની હતી ડાય. મિસ્ટર ઇન્ડિયા, કોની સાથે વાતો કરો છો? વોઇસ મિસ્ટર ઇન્ડિયા. તમારી સામે કોઈ નથી છતાં પણ બોલતા હતા એટલે પૂછ્યું કે મિસ્ટર ઇન્ડિયા સાથે દોસ્તી થઈ ગઈ છે. મીરા, હું છે ને કોઈ સાથે દોસ્તી નથી કરતી, પણ દોસ્તી ફક્ત ને ફક્ત હું દિવાલ સાથે કરું છું. કેમ કે કાંઈ પણ વાત આવે ને તો દિવાલને બધું જ કહી દઉં છું, એટલે દિવાલ મારી વાત સાંભળી લે છે અને જે અવાજ ત્યાં ફેંકાય ને સીધો રિટર્ન જેની પાસે જવાનો એની પાસે જ આવે છે. ઓકે, સમજી નહીં પણ વાંધો નહીં, જવું છે, ચાલો. એક મિનિટ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. ઊભી રહે ને, એટલી બધી ઉતાવળી શું થાય છે? તારે કઈ આમ જગ જીતવા જવાનું છે? મમ્મી, જગત જીતવા જવાનું હોય તો ઉતાવળ ન હોય, પણ જ્યારે આપણે થોડું નાનું અમતું કામ હોય ત્યારે આપણે જ જવું પડે ને. નાનું અમથું કામ એવડું મોટું તો નથી ને કે તારી મમ્મીની વાત કરતા. બોલો, શું કામ છે? એમાં એવું છે ને બેટા કે તારા પપ્પા અને હું બંને વાત કરતા હતા. તમે રોજ કરો છો, પણ વાત કંઈક અલગ જ છે ને. ઝઘડો હશે ને રોજ કરો છો. ઝઘડો નથી બેટા. પ્રેમની વાતો તમારી બંનેની વચ્ચે? ના, પ્રેમની વાતો નહીં, પણ મારી દીકરીને જે પાખો આવી ગઈ છે હવે તેને ઉડાડવાની વાતો કરતા હતા. મમ્મી, આઈ એમ અ હ્યુમન બિંગ. મને માણસોની વાતો સમજાય છે, પંખીઓની નહીં. એમાં એવું છે, પંખીમાં તું છો અને પાક તારી આવી ગઈ છે, ઉંમર થઈ ગઈ છે ને તો એટલે તારા લગ્નની વાત કરતા હતા. તારા પપ્પા કહેતા હતા કે શાંતિ કાકા છે ને એને કાંઈક સાડુભાઈનો છોકરો સારો છે, અમેરિકા રહે છે, એની સાથે તારી વાત ચલાવે છે. ઘૂમ ફિર કે બકવાસી કરની થી. ક્યું? મમ્મી, લગ્નની ઉંમર થોડી છે હજી મારી. હા, હજી તો વાર છે. હા, નાની છે ને. હા, તારા પપ્પાને મારે કહેવાનું જ હતું કે તમે ખોટી મીરાના લગ્નની વાત કરો છો. મીરા એવું જ કહેશે કે એને ઘોડીઓ લઈ આપો અને ચૂલાવ્યા કરો. મમ્મી, એટલી એ નાની નથી, પણ હું શું કહું છું ખબર છે કે બની શકે કે મારા દિલમાં કોઈ હોય. દિલમાં? આ એટલે તું કહેવા શું માંગે છે? આ ક્લિયરિફિકેશન કર ને વાતનું. હા, ગોળ ગોળ ફેરવે છે એની
કે સીધું ફાફડાની જેમ વાત કર ને. મને કોઈ છોકરો ગમે છે એટલે હું આગળ કંઈ વિચારતી નથી શું રિલેશન શું સગાઈ શું લગ્ન આઈ જસ્ટ ડોન્ટ કેર કારણ કે મને કોઈ ગમે છે. મીરા તો આ લગ્નની વાત ચાલે છે કેટલા વખતથી અને આ તારા પપ્પાએ જે નક્કી કરી દીધું છે કે અમેરિકામાં એક છોકરો છે એની સાથે લગ્ન નક્કી કરવાના છે તો એ પહેલાં કેમ તું નથી કહેતી કે મમ્મી હું એક છોકરાને પ્રેમ કરું છું એમ? કારણ કે કન્ફર્મેશન લેટર હજી નથી આવ્યો પરમિશન લેટર એટલે કે સામેવાળાને તો ખબર જ નથી કે આઈ લાઈક હિમ. ઓ એવું છે. એક તરફા મોહબ્બત પ્રેમ છે એ પણ આ બાજુથી મને એકને ખબર છે કે હું એને પ્રેમ કરું છું પણ એને નથી ખબર કે હું એને એ મને ખબર નહીં. હા, હે મને હે તને હે પીરા આ કઈ રીતનો પ્રેમ છે? છોકરાઓને એક તરફી પ્રેમ ખબર છે પણ તું એને લાઈક કરે છે અને એ તને નથી ખબર કે એ તને લાઈક કરે છે કે નહીં? કેમ મીરાજીનો પ્રેમ આખી દુનિયાને ખબર છે ને એ એક તરફા હતો. કૃષ્ણને ખબર હતી? મમ્મી સિરિયસલી યાર હિસ્ટ્રીમાં શું કામ જાઓ છો? અહીંયાની વાત કરો ને. મેં તમને કહ્યું ને કે મને એક છોકરો પસંદ છે હું એની સાથે વાત કરીશ આગળ વધીશ પછી કહીશ કે મારે લગ્ન કરવા છે પણ ત્યાં સુધી બીજે બિલકુલ નહીં. સાંભળ હવે તું જે છોકરાને લાઈક કરે જ છે તો એ છોકરાને પૂછી લેજે કે મારી સાથે લગ્ન કરશે અને જો હા પાડે ને તો મને કહેજે એટલે આપણે બધી ચર્ચાઓ કરી લેશું એની સાથે. એનું પરિવાર કેવું છે આ છે તે છે બધી જાણકારી તો લેવી પડે ને કેમ કે તારી જિંદગીનો સવાલ છે બેટા. પપ્પાએ તમને જોયા હતા ને? પપ્પા તમને ઓળખતા હતા? ના ના જોયા નહોતા અને ઓળખાયા પણ નહોતા. લગ્ન પછી ખબર પડી કે એકો છે કે પછી જોકર છે. એટલે બિચારા પપ્પા આખી જિંદગી શું ખુશ રહ્યા એકદમ ખુશ રહ્યા કોઈ તકલીફ જ નહીં. બોલો સાચી પપ્પાને. વાત છે. એ અમારા લગ્ન થયા ને તો લોકો કહેતા હતા કે વાહ શું જોડી છે તમારા બંનેની હો. મમ્મી હા. દામિનીને કોઈ છોકરો જોવા આવવાનો છે તો હું ત્યાં જઈ રહી છું. જો દામિની એ છોકરાને પસંદ કરી લેશે એ બંનેનું બધું ક્લિયર બરાબર ચાલશે ને તો હું જેની મેં તમને વાત કરી એ છોકરા સાથે વાત કરીશ કન્ફર્મ થઈ જશે પછી હું લગ્ન કરીશ. તો પહેલાં આપણે દામિની વાળી વાત પૂરી કરીએ. હા બેટા પણ એક કામ કર ને દામિનીને કહેતી આવજે કે જો મારું જોવાનું થાય ને ત્યારે તું પણ આવજે કેમ કે તું એનામાં જાય છે કે નહીં અત્યારે. કોમન સેન્સ. યુ કેન ગો. લે બે બેનપણીઓ કેવી બેઠી છે ઓહોહો કેવી વાતો કરે છે. હા આંટી સાચી વાત છે તમારી. ક્યારે આવશે પૂછીને આવું. પહેલાં ન પૂછી લેવાય સમય. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાળ થોડા મેગી નથી લાગતા? મેગી પડી ગયા છે પણ ના ના હવે એ તો બે છે ને એકબીજા મજાક કરે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આઈ થિંક મીરા રાઈટ? હા દેવાંગ. યસ. એટલે હાય. તમે પણ ઓળખો છો એક હા એક જ કોલેજમાં સાથે ભણતા હતા. યુથ ફેસ્ટિવલમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. અરે વાહ આ તો સારું કહેવાય ને. હા અમે બંને તો એક કોલેજમાં ના આવી શક્યા. સ્ટ્રીમ અલગ હતી ને બંનેની બીકોમ બીબીએ. હા તો એમાં પણ તારી જ ભૂલ હતી. તને કીધું હતું કે બીબીએ લે પણ નહીં તારે તો બીકોમ કરવું હતું. તું ચૂપ રહે ને. બસ આમાંય લડશે પાછી બે. અચ્છા જો હવે આપણે જે કામ માટે આવ્યા છે એ વાત કરીએ તો વધુ સારું રહેશે. મુદ્દાની વાત કરીએ પહેલા. હા હા જો આપણે જે વાત કરવાની હોય તો હવે સંબંધની વાત કરવાની છે તો એ એકાબીજાને જે પસંદ હોય અને એકાબીજાને જે ચોખવટ કરવાનો હોય એ વાત કરીએ તો વાત પતે એમ. હા પ્રદીપભાઈ મેં તમને વાત કરી હતી કે અમારે દામિની માટે કોઈ સારો છોકરો તમારા ધ્યાનમાં હોય તો બતાવજો. હા એટલે એમાં એવું છે જો આ બે ભાઈ એકલા જ રહે છે એટલે એના મમ્મી પપ્પા કોઈ છે નહીં પરિસ્થિતિ એવી વીકઈ નથી એમ સારું છે પણ છોકરો સારો છે સંસ્કારી છે અને કોઈ જાતની એની ફરિયાદ ના આવે તો તમે હું બેઠો છું તમ તારે એની ફરિયાદનો મોકો પણ નહીં આવે. પરિવાર વગર ભાઈ ન આવ્યા તમારા? એને કંઈ કામ હશે એટલે તમારા મોટા ભાઈ એ છે હા નાના ભાઈના જોણ કરતા વધારે મહત્વનું કામ શું હોઈ શકે? સાચી વાત છે. એવું નથી એમને બહાર બીજા રાજ્યમાં જવાનું થયું ને એટલા માટે ત્યાં ગયા છે. રસોઈ બનાવતા આવડે છે? રસોઈ? અરે કેવો સવાલ પૂછો છો. આવડે છે. અમે બંને ભાઈઓ એકલા જ રહીએ છીએ એટલે થોડું ઘણું મને બનાવતા આવડે છે પણ તમને ફાવે છે રસોઈ? હા
બહુ જ સરસ રસોઈ આવડે છે મને. તમે બિલકુલ નથી આવડતી. મારી ફ્રેન્ડને રસોઈ નથી આવડતી, સો વોટ? લગ્ન પછી ખોટું કંઈ આગળ પાછળ તમને ખોટું લાગે, સાચી વાત ખબર પડે ને પછી સંબંધ બગડે એની કરતાં પહેલાં જ કહી દઈએ કે રસોઈ નથી આવડતી. ચિંતા કરવાની જરૂર નથી, મને બધું ફાવે છે. પણ તમે લગ્ન પછી રસોઈ કેવી રીતે કરી શકો? જો અત્યારે બધું સારું લાગે, નવું નવું હોય ત્યાં સુધી, પણ લાઈફ આમ ન નીકળે એમ. એટલે આ જો સંબંધ કરવાની તમારે નો ગણતરી હોય એવી રીતના તમે વાત કરતા હોય તો પછી આ પરાયણનું હોય જાગૃતિબેન, તો એ રીતની વાત કરો ને આવી રીતના અપમાન કરવાનું હોય. ના ના પ્રદીપભાઈ, આ બે બેનપણીઓ છે ને આખો દિવસ એકબીજાની આવી રીતે ખેંચતી જોઈ, એકબીજા વગર હાલે નહીં બેને, તે મજાક કરી રહી છે. દામિની મોંઘી રે ઘડીક પછી આપણા બંનેનો વારો પાડી દેશે. સાચું જ તો કહું છું. ઓકે, સાચી વાત છે એની. જવાબ આપીએ છીએ ને. એક વખતમાં મુલાકાતમાં ખબર ન પડે કે કોણ કેવું છે કોણ કેવું નહીં. જો દેવાંગ, તું મારો કોલેજ સમયનો ફ્રેન્ડ છે, પણ દામિની મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે હું જ્યાં સુધી મને ખબર પડે છે ને ત્યાં સુધી તમે બંને સેટ નહીં થાવ એકબીજા સાથે. શું કામ જો ના થઈ શકે? હવે એ કઈ વસ્તુ રીતે કહી શકે છે કે એ બે સેટ નહીં થાય એકબીજા સાથે? અને એ વસ્તુ તમે નો નક્કી કરી શકો ને. હવે જો કઈ એવું તો છે ને અહીંયા જોયા એટલે નક્કી કરી નાખવાનું. એ બંને એકાબીજા વાત કરી લે છે, અનુકૂળ આવે તો વાત આગળ વધારશું, અને વાત અનુકૂળ ન આવે તો આપણે ક્યાં ત્યાં અત્યારે સાંડલા કરી નાખ્યા છે. સાચી વાત છે તમારી. તમારે મને કોઈ પ્રશ્ન પૂછવો હોય ને તો પૂછી શકો છો. પાછળથી તમને એવું ના થવું જોઈએ કે અમે તમારાથી કોઈ વાત છુપાવી છે કે તમને આ વાતની જાણ ન કરી. ઘણા બધા પ્રશ્નો છે મારા મનમાં, પણ જાહેરમાં પૂછી શકાય એમ નથી. એટલે એવા કેવા સવાલો છે? હું તમને મારો રૂમ બતાવું. હા પણ કઈ નહીં, જાઓ વાત તમે કરી લો બંને ને જઈને દેવા. વાતો કરી આવો. એકબીજાને જે પ્રશ્ન પૂછવા હોય ને એ પ્રશ્ન પૂછી લો. ચાલો. હવે આ શાક થઈ ગયું છે, ઉતારી લો, અગર રાડે રાડ થશે અમને જમવા માટે. કેટલી વાર છે જમવાને? કેમ? આ જમવાની વાર છે, હવે ખાવાનું નથી કે ફટ દઈને ખાઈ લો ને પેટ ભરાઈ જાય. ભૂખ લાગી છે મને. બહારથી આવે તો જમવાનું તૈયાર ના હોય ક્યારે. મીરા, કેમ નાક પર ગુસ્સો છે? શું થયું? હા, દામિનીને ત્યાં ચૂણ જો છોકરા આવ્યા હતા ને તો છોકરો સારો છે? તને ગમ્યો? દામિનીને ગમ્યો? તંબુરો, મમ્મી તમને ખબર છે મેં એક છોકરાની વાત કરી હતી કે મને બહુ ગમે છે, હું એને પ્રેમ કરું છું. એ છોકરો દામિનીને જોવા આવ્યો હતો. હા, દેવાંગ નામ છે એનું. મને ખબર નહોતી કે દેવાંગ દામિનીને જોવા આવે છે. આગલા દિવસે છોકરો જોવા આવ્યો ને તો મેડમે ના પાડી દીધી કે મને નથી ગમતો. અને બીજા દિવસે જેવી હું ત્યાં જઈને ઊભી એટલે દેવાંગ મારી સામે. મમ્મી, દામિનીને બુદ્ધિ નથી. ખબર પડવી જોઈએ એને કે મારે મારી ફ્રેન્ડને બોલાવી જ ના જોઈએ. બુદ્ધિ તો તારામાં હોવી જોઈએ. એને ખબર હતી? એ ભવિષ્યનું જાણે છે યા તો તારી જે અંતરની વાતો છે જાણે છે કે તું એ છોકરાને પ્રેમ કરતી હશે? હે? જે હોય તે. પણ દેવાંગને ત્યાં જોઈને મને એકદમ જ શોક લાગી ગયો હતો. મને લાગ્યું કે બધાની સામે કહી દઉં કે દેવાંગને હું પસંદ કરું છું એમ. પણ શું કરું? બધા હોય એટલે બોલાય નહીં ને. બધા હોય ત્યારે પણ ન બોલાય અને એકલા હોય ને ત્યારે પણ ન બોલાય. તને ખબર છે કે તું એને લાઈક કરે છે, પણ સામેવાળાને નથી ખબર કે તું એને લાઈક કરે છે. પણ હવે એ વાત કેવી રીતે કરવાની મમ્મી? નહીં કરવાની ને બેટા. કેમ? એના કરતાં સારો મળી જશે. એવું જરૂરી છે કે આખી દુનિયામાં ભગવાને દેવાંગ નામનો છોકરો જ ઘડેલો છે? આ બીજા છોકરા નહીં હોય? મમ્મી, સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તું કર બેટા. એના કરતાં સારો છોકરો મળી જશે ને તારા નસીબમાં હશે. આ તો જ ને આવું બધું સંજોગો ઊભા થયા હોય. બિલકુલ નહીં. હજી કે દામિની હા પાડી છે. દામિની હા પાડશે એ પહેલાં કંઈક થઈ જશે. અને રહી વાત દેવાંગની, તો હું એને કેટલાય ટાઈમથી કોલેજ સમયથી પસંદ કરતી હતી અને અત્યારે વધારે ક્રેઝી છું એની પાછળ. એને સમજવું પડશે કે એના માટે દામિની નહીં પણ હું બનીશું. મીરા, તું અત્યારના જનરેશનની થઈને હે આવી એક વાતને લઈને ફોકસ કરે છે. એની કરતાં એવું વિચાર ને કે ભગવાને મારા નસીબમાં ખૂબ સારું લખ્યું હશે. કદાચ ને આ નસીબમાં નહીં હોય અને ભવિષ્યમાં કોઈ સારો મુહૂર્ત્યો હશે. મમ્મી, જનરેશનની શું વાત છે આમાં?
અરે કોઈ વ્યક્તિ તમને ગમે છે તો ગમે છે અને નથી ગમતું તો નથી ગમતું. જનરેશન ચેન્જ થઈ છે ડઝન્ટ મીન કે મારા વિચારો ચેન્જ થઈ ગયા છે. સાંભળ, તારા પપ્પાએ જે વાત કરી હતી ને, કદાચ એ તારા નસીબમાં હોય અને આમ પણ કેટલું સારું માંગવું હતું એ તને ખબર છે ને. મોમ પ્લીઝ, તમે જો એવું ટ્રાય કરતા હોય ને કે હું પપ્પાની વાત માની લઈશ તો બિલકુલ નહીં માનું. રહી વાત આ દેવાંગની, તો આજ નહીં તો કાલ એને ખબર તો પડવાની જ છે ને કે હું એને લાઈક કરું છું. કોઈ નહીં કહીને તો છેલ્લે હું જ કહી દઈશ. એટલે તું હવે ભવિષ્યમાં દામિનીના જીવનમાં બાધારૂપ બનવા માંગે છે. ક્યાં હા પાડી છે દામિનીએ મમ્મી? કદાચ હા પાડી અને લગ્ન કરી લીધા તો તું એવું જ વિચારીશ ને કે દામિની મારા માટે દુશ્મન છે. બિલકુલ નહીં. તો હું કાંઈક કરીશ. તમારે મને સારી સલાહ આપવી જોઈએ, સમજાવવી જોઈએ. એની બદલે તમે દામિનીનો પક્ષ ખેંચો છો. તો બેટા સારી સલાહ તો આપું છું કે તારા માટે કોઈ સારો મુહૂર્ત શોધી લઈશું. એવું જરૂરી નથી કે તું દેવાંગને લાઈક કરે છે અને એ તને લાઈક કરે. અને બેટા એવું પણ બને કદાચ ને નસીબનું પાંદડું ફરી જાય અને દામિની સાથે દેવાંગ ના પાડી દે અને તું પસંદ આવી ગઈ તો. એટલે પોઝિટિવ થિંકિંગ રાખને. હા, હંમેશા કોઈક વાર મને એવું લાગે છે કે તું નેગેટિવ બહુ જાય છે. આ શું વાત થઈ? આવડી મોટી દીકરીને સમજાવી એ કંઈ સારું ન કહેવાય. ઉલટાની તારે મને સમજાવવી જોઈએ કે મમ્મી આવું ન કરાય, આવા વિચારો રાખો. આ તો ઊંધું થઈ ગયું. ઠીક છે. છોકરી ને છોકરો વાત કરવા તો ગયા તા, કેમનું રહ્યું હશે શું ખબર. હમણાં પૂછવું છે મારે દામિનીને આવે એટલે. દામિની બા લે આવી. દામિની આ તે વાતચીત કરી છોકરા હારે, તને કેમ લાગ્યું? છોકરો તો સારો છે, હમ. ભણેલો ગણેલો છે, કમાય છે અને ફેમિલીમાં પણ એમના ભાઈ સિવાય કોઈ નથી. હા પણ હા, હું આવી પછી મેં કે મીરાને ન જોઈ. એ ક્યાં જતી રહી? હવે તો મને ખબર નથી. આ તું અને છોકરો વાત કરવા ગયા ને એકબીજાને, તો પછી ઊભી થઈને વહી ગઈ. એવી હું એ વિચારતી હતી કે આ છોકરીને શું થયું તો આ વહી ગઈ ઊભી થઈને. પણ એ જતી શું કામ રહી હશે? એ બંને તો ફ્રેન્ડ હતા. હા એ લોકોએ તો એકબીજા સાથે વાત કરવાની હોય, એની જગ્યાએ મને મળ્યા વગર જતી રહી. શું થયું હશે એને? પણ મને એને કઈ કીધું નહીં ગઈ તો. તમારે પૂછવું તો જોઈએ ને. હું પૂછું એ પગ પછાડતી એવી ભાગી ને મેં કોઈ આને શું થયું મેં કીધું આમ ભાગી. હવે ઓલા મહેમાન બેઠા હોય તો કઈ આપણે બરાડા પડાય છે? ના, એ વાત તો સાચી તમારી. પણ એ છે ને બુદ્ધિ વગરની છે. ક્યારે એને શું થઈ જાય એને કઈ નક્કી જ ના હોય. ક્યારેક હસતી હોય ને તો 2 જ મિનિટમાં ગુસ્સો કરવા લાગે. હા, એનો સ્વભાવ જ એવો વિચિત્ર છે. મને તો ક્યારેક ખબર જ નથી પડતી ક્યાં શું કરે છે, ક્યારે હસે છે ને ક્યારે ગરમ થઈ જાય છે. લે પછી એ લોકો એટલે કે એમની સાથે જે આવ્યા હતા એમણે કઈ કહ્યું તમને? ના ના, એ ભાઈએ તો કઈ વાત ન કરી. પણ પછી વાત કરવા જેવું રહ્યું શું? ઓલી છોકરી મોઢું બગાડીને વહી ગઈ, તમે આમ વાત કરવા વહી ગયા, પછી પતી ગયું એટલે બંને જતા રહ્યા. એ ભાઈએ તો કઈ કીધું નહીં કે જે હોય એ જવાબ અમને કે મને હા ના નો આપજો તમે કે આવું કીધું. આ દેવાંગની સામે કેટલા ઊંધા ચીતા સવાલ જવાબ કરતી હતી. હા લે, મને એ વિચાર આવતો હતો આ કેમ જવાબ આપે છે, આવા ઊંધા ચત્તા કઈ મજાક કરે છે. આ મજાક કરતી હતી હો એ બેઠી બેઠી. એને જોવું હશે કે મારા લગ્ન જેની સાથે થવાના છે એ છોકરાનો સ્વભાવ કેવો છે. પણ એ તો પહેલેથી ઓળખે જ છે. હા, તો પછી સ્વભાવને તો ક્યાં પ્રશ્ન જ છે. બંને કોલેજમાં સાથે હતા, મિત્રો છે, તો સ્વભાવ તો એને ખબર જ હોય ને કે છોકરો કેવો છે. કઈ સમજાતું નથી કે શું થયું. ફોન પણ નથી ઉપાડતી. ફોન કર્યો હતો મેં એને. પણ એક કામ કર ને બેટા, મને ચિંતા થાય છે. હા, તે તું એને મળતી આવ અને પૂછતી આવ કે ભાઈ એને શું વાંધો પડ્યો અને આમ શું કઈ કીધા વગર એમની નીકળી ગઈ. હા, હમણાં હું એના મમ્મીને ફોન કરું છું હા, અને કહું છું કે એની સાથે વાત કરાવે. એને છે ને મળવા માટે જ બોલાવી લો એટલે વાત થાય પૂરી. ખબર તો પડે કે શું થયું છે. એને શું વાંધો પડ્યો છે તો કઈ કે તો એનો રસ્તો એ નીકળે. આવું કોઈ દિવસ એને નથી કર્યું. ગમે ત્યારે ગમે તે વાત હોય ને તો મને શેર કરે છે, મળીને જાય છે. પણ મારા જીવનની એટલી મોટી વાત હતી, મને છોકરો જોવા આવ્યો હતો અને મને મળ્યા વગરની જતી રહી. પણ એને તો ખુશી થવી જોઈએ ને કે ઓહો મારો જૂનો મિત્ર કોલેજનો અને મારી બેનપણીને જોવા આવ્યો છે, બંનેનું ગોઠવાઈ જશે તો કેટલું સારું. બા,
ક્યાંક એવું તો નહીં હોય ને કે એને દેવાંગ પસંદ ના આવ્યો હોય, એને ન ગમ્યું હોય? પણ એને દેવાંગ પસંદ ના આવ્યો હોય, એને ન ગમ્યો હોય તો એ એટલી તો શાંતિ રાખી શકે ને કે ભાઈ મહેમાન જાય પછી આપણને તો કહી શકે ને એકલામાં. પણ બા, આજકાલ તમે જુઓ ને, જમાનો કેવો થઈ ગયો છે. આ લગ્ન કરાવવા માટે ગમે તે બોલી જાય. કેટલું જૂઠ બોલે છે બધા. બની શકે કે જેવા એ લોકો દેખાય છે એવા હોય જ નહીં. આ મીરાને એના વિશેની કઈ વાત ખબર હોય કે એ કેવો છે એમ, અને એટલે પણ એને ના ગમ્યું હોય. એ વસ્તુ એને નથી ગમી. દેવાંગની કોઈ પણ ખામી છે એ જાણે છે મીરા. તો પછી દેવાંગ અને પેલા એની સાથે આવનારા જે ભાઈ હતા એ બંને જતા રહ્યા પછી મીરા આપણને તો કહી શકતી હતી ને કે દામિની અને આંટી છે ને, આ છોકરા સાથે તમે દામિનીની સગાઈ ન કરતા. આ છોકરાની અંદર આ ખામી છે અને આ પ્રોબ્લેમ છે એનામાં. પણ બા, એવું બની શકે ને કે એ લોકોની સામે વાત ન કરવી હોય અને એ કન્ફ્યુઝ થઈ ગઈ હોય, વિચારમાં પડી ગઈ હોય કે આપણા સુધી આ વાત પહોંચાડે કેમ, કઈ રીતે વાત કરે, એટલે પણ ના કરી હોય ને. મને તો લાગે છે આવી જ કંઈક વાત હશે. હું છે ને એને મળી લઉં અને જે પણ વાત હોય ને એ જાણી લઉં. હા, એ વાત જાણી લે હો ભાઈ. અને આ છે ને તારી સગાઈ થાય ને એ પેલા કંઈક પેલા છોકરા તરફથી કઈ હા ના હોય તો આપણને ખબર પડી જાય તો આપણે પગલું ભરતા 10 વખત વિચાર કરીએ. સારું, હું એના છે ને મમ્મીને ફોન જ કરી દઉં. હા ચોક્કસ, એની મમ્મીને ફોન કરતો. ઊભી તો રે, સાંભળ. સોરી. શું છે? ના મજા આવી. સાંભળતી નથી તું ક્યારની. તને ત્યાંથી છેકથી પાછળ તારી આવતી હતી તને બોલાવવા માટે, વાત કરવા માટે. આ તો સારું થયું કે તારા મમ્મીએ ફોન રિસીવ કરી લીધો અને વાત થઈ ગઈ. બાકી તું તો ફોન ઉપાડતી નહોતી. જો મને હવે આ ફ્રેન્ડશિપમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, સમજી તું? શું કામ નથી? એવું તો મેં શું કર્યું? અરે પેલો છોકરો જોવા આવ્યો હતો ત્યાં પણ તું નહોતી, વહી ગઈ હતી. શું થયું છે એ તો કે? વહી શું કામ ગઈ હતી? તને દેવાંગને એવી કોઈ ખરાબ આદતની જાણ છે? તારો ફ્રેન્ડ છે ને એટલે તને ખબર હોય કદાચ. દામિની, સાંભળ મારી વાત. દેવાંગ છે ને એને હું કોલેજ સમયથી પસંદ કરું છું. શું? હા, હું મારું. ના, એટલે તું કોઈને પસંદ કરે છે સાંભળીને મને નવાઈ લાગે. કેમ? હું માણસ નથી? મારી અંદર ફિલિંગ્સ ના હોય? જો કોઈ પણ છોકરો તારી સાથે વાત કરવા આવે તો તું એવી રીતે વાત કરે ને કે જાણે છોકરાને એવું લાગે કે છોકરી સાથે નહીં, છોકરા સાથે જ વાત કરે છે. હા, કારણ કે મને દેવાંગ પસંદ છે એટલા માટે આજ સુધી મેં કોઈ દિવસ કોઈ છોકરા સાથે આગળ વધવાની કોશિશ જ નથી કરી. પણ તે મને આ વાત કરી કેમ નહીં? મારાથી વાત છુપાવી તે? હવે હું તને મારું તો શું કરું? જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી આખા ગામમાં ઢંઢેરો પીટવાનો હતો. પણ તને ક્રશ હતું એના પ્રત્યે, તને ગમતો હતો તારે મને કેવું તો જોઈએ ને. હવે કહું છું ને દામિની, દેવાંગને હું પસંદ કરું છું. મારા લગ્ન થશે તો દેવાંગ સાથે. મને એ નથી ખબર કે તું ના કેવી રીતે પાડીશ, પણ તું સગાઈ માટે ના પાડીશ. મીરા, હા તો ખોટું કહેવાય. મને થોડી ખબર હતી કે તું દેવાંગને પસંદ કરે છે. મને ખબર હોત ને તો હું એને જોવા માટે પણ ન બોલાવત. હા, પણ તો હવે ના પાડી દે ને. જોવા આવ્યો છે ને, હજી ક્યાં કઈ નક્કી થયું છે? આ તું મને કહે છે એના કરતા જઈને દેવાંગને કહે ને તો ખબર પડે. અને ચાલ હું ના પાડી દઈશ, એને હા પાડી દીધી તો? એ જ તો વાંધો છે કે એને હજુ ખબર નથી કે હું એને આટલો પસંદ કરું છું, એટલે એ પણ જ્યાં હોય ત્યાં જતો રહે છે. બુદ્ધિ વગરની છો તું. કહી દેવું જોઈએ ને, એને થોડી ખબર હતી. જો મારી વાત માન તો તું દેવાંગ સાથે વાત કરી લે એકવાર અને એને કહી દે કે એ જ ના પાડી દે. હું તો ના નહીં પાડી શકું ને. બાને તો તું જાણે છે, ખાલી ખોટી મારી સાથે મગજમારી કરશે ને લવારો કરશે અને બા મને કાંઈ કહે ને એવું ઈચ્છતી નથી. એટલે પ્લીઝ દામિની, મને એવું કેમ લાગે છે કે તારા પેટમાં કઈ પાપ હોય, દગો હોય? શું બોલે છે તું? આપણે ફ્રેન્ડશિપ ઉપર તને શંકા જાય છે? તારે ફ્રેન્ડશિપ નિભાવી હોય ને તો તું ગમે તેમ કરીને એને ના પાડી દેજે. આગળ વધવાની કોશિશ ના કરતી. મારા હાથની વાત નથી. મારા હાથમાં હોત ને તો ક્યારની એ ના પાડી દીધી હોત. અને સમજવાની કોશિશ કર. તું એને પસંદ કરે છે ને તો આ પ્રોબ્લેમનું સમાધાન પણ તારે જ લાવવું પડશે. દામિની, જો તું દેવાંગને ના નહીં પાડે ને તો આપણી ફ્રેન્ડશિપને ભૂલી જજે. તું એક છોકરા માટે થઈને ફ્રેન્ડશિપ પૂરી કરવાની વાત કરે છે. એક છોકરો? તું છોડી દે ને, એક છોકરો જ તો છે. હવે શંકા તો મને જઈ રહી છે આપણી ફ્રેન્ડશિપ ઉપર કે તું એક છોકરા માટે અહીંયા સુધી પહોંચી ગઈ. આપણા સંબંધો પૂરા કરવાની વાત કરે છે. તે સાચી ફ્રેન્ડશિપ નિભાવી હતી કે નહીં? સમજ નથી આવતું તને.
કોઈ વ્યક્તિને હું આટલા વર્ષોથી પસંદ કરું છું, તું એની પાછળ શું કામ પડી છે? સારું, હું મારી રીતે આમાંથી બહાર નીકળવાની કોશિશ કરીશ, પણ પ્રોમિસ નથી કરતી. જે થવાનું લખ્યું છે ને એ થઈને જ રહેશે. જો તારા લગ્ન એની સાથે થવાના લખ્યા છે ને તો એ થશે જ. આનાથી વધારે હું કાંઈ નહીં કરી શકું. તમે આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહ્યો, ફ્રી થયા નથી કે મોબાઈલ હાથમાં લીધો નથી. ઘરમાં શું તકલીફ છે ને એ નહીં જોવે, પણ સવાર ને સાંજ આ દુનિયામાં શું તકલીફ છે ને એ જોશો. આપણે ઘરમાં શું તકલીફ છે તે ઘરમાં જોવો શું બધું. અને ઘરમાં જે કાંઈ રસોડાની તકલીફ હોય, કાંઈ ખૂટી ગયું હોય તારે લાવવાનું હોય. આ લાઇટ બિલ, વેરા બિલ એ બધું મારે ભરવાનું હોય. અને બધું રેડી હાલે, બધું ઓનલાઈન થાય છે હવે. બીજી શું તકલીફ છે એ મને ક્યારે હાલ નહીં. મીરાની, મને મીરાની ચિંતા થાય છે. તમને તો મીરાની વાતની કોઈ ખબર જ નહીં હોય ને. કેમ, શું થયું મીરાને? મીરાને કાંઈ નથી થયું, પણ મીરાએ જે કર્યું છે ને એ સમસ્યામાં મૂકે ને એવું થયું છે. મીરાએ તું શું કહેશો? મીરાએ શું કર્યું વળે એમ? આ મીરાની ફ્રેન્ડ દામિની છે ને, હા એનું જોણ જેવા છોકરા આવ્યા હતા. હા, એ તો મને ખબર છે. હા, એનું જોણ જોવા આવ્યો હતો છોકરો એક. હા, પણ મહત્વની બાબત એ છે કે દામિનીને જે છોકરો જોવા આવ્યો હતો એ મીરા એ છોકરાને પસંદ કરે છે. એક મિનિટ, દામિનીને છોકરો જોવા આવ્યો? હા. એ મીરાએ જોયો? હા. એટલે એ છોકરો મીરાને પસંદ આવી ગયો? એવું નથી, પહેલેથી મીરા એને લાઈક કરે છે છોકરાને, જે છોકરો દામિનીને જોવા આવ્યો હતો. ઠેક. હા 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 ઠેક. હા, એ પહેલેથી એકબીજાને ઓળખતા હતા. હા. તો પણ ઓલો છોકરો શું કામ દામિનીને જોવા આવ્યો છે? તો પછી મીરાને પસંદ કરાય ને. અને આ મીરા આવું બધું કેમ? મને તો કોઈ વાતની ખબર જ નથી. સાચું કહું ને તો મીરાએ મને બધી વાત કરી છે. એ છોકરાને નથી ખબર કે આપણી દીકરી એને પસંદ કરે છે, પણ મીરા ગુસ્સો કરીને દામિનીના ઘરેથી આવી ગઈ અને ગુસ્સો બધો આ ઘરમાં ઉતારે છે. અરે પણ બોલો, ખાલી મીરા એક જ પસંદ કરે છે ને? છોકરાને તો ખબર નથી કે આ છોકરી મને પસંદ કરે છે કે નથી કરતી. તો એમાં કઈ બધા છોકરાનો થોડો વાંક છે? આ ખોટું જ કહેવાય. આપણે આ મીરાનું ખોટું જ કહેવાય ને. જાણું છું કે મીરાનું આ બધું ખોટું કહેવાય, પણ આ તમારી દીકરી જીદ્દી છે, ગુસ્સાવાળી સ્વભાવની છે, એને કોણ સમજાવે? અરે સમજાવવી પડે, કારણ કે ખાલી એ લોકો ત્યાં જોવા લઈ ગયા હતા ને. દામિનીની બે ફ્રેન્ડ છે એટલે દામિનીને કીધું હોય કે મીરા તું આવીને મને એક છોકરો જોવા આવ્યો છે. તો એટલે એની પસંદગીનો છોકરો જો દામિની જોવા આવતો હોય, ક્યાં છે મીરા? મીરા બોલાય મીરા. મીરા, તમે શાંતિથી સમજાવજો, આમ ગુસ્સો ન કરતા. શું છે પપ્પા? મીરા, આ તારા મમ્મી કે એ વાત સાચી છે? કઈ વાત? તું હમણાં ગઈ હતી ને દામિનીની ઘરે, જો ને એક છોકરો આવ્યો તો જોવા. દેવાંગ આવ્યો તો જોવા તો? હા. તો એ બે એકબીજાને પસંદ કરે છે, તો એમાં તારે ક્યાંય વચ્ચે પડવાની જરૂર છે કે એ છોકરો મારી હારે લગ્ન કરે ને મને પસંદ કરે? તમને કોણે કીધું કે એકબીજાને પસંદ કરે છે? પપ્પા, વાતની ખબર ન હોય તો વચ્ચે ન બોલવું જોઈએ. બેટા મીરા, તારા પપ્પા સાથે તો વ્યવસ્થિત વાત કર. શું વ્યવસ્થિત વાત કરું? અરે તમને લોકોને એકની એક વાત 50 વખત કહી ચૂકી છું, સમજ નથી આવતું. મેં તારા પપ્પાને એમ જ કીધું કે મીરા એ છોકરાને લાઈક કરે છે, પણ એ છોકરાને નથી ખબર કે કહી દઈશ ને હું એને કહી દઈશ. હા, પણ- ઓલરેડી દામિનીને બધું કહીને આવી છું અને છોકરાને પણ બધું કહી દઈશ. અરે એમ નહીં, પણ દામિની તો એને પસંદ કરે છે ને, એટલે પેલો હક છે ને દામિનીનો કહેવાય. વાહ, પહેલો હક દામિનીનો કહેવાય, પહેલો હક મારો કહેવાય, કારણ કે હું કોલેજ ટાઈમથી એને પસંદ કરું છું. હા, તો કોલેજ ટાઈમથી તું પસંદ કરતી હતી તો એને પહેલા કહી દેવાય ને તારે કે આપણે બે એકબીજાને લગ્ન કરવાના છે ને આપણે જિંદગી હારે વિતાવવાની, એવું કહી દેવાય ને તારે પહેલા. સિરિયસલી પપ્પા, તમે છે ને સમજાવું? કોને સમજાવે? સમજાવવાની છે ને તારે જરૂર છે બેટા. પપ્પા જો, આ વાતનો કોઈ ફાયદો નથી. જેટલી આર્ગ્યુમેન્ટ કરશો ને એટલું આ વધશે. પણ મેં નક્કી કર્યું છે કે છોકરા સાથે લગ્ન થશે ને તો મારા થશે, દામિનીના નહીં. મીરા, મેં તને પહેલા પણ સમજાવી હતી અને હજી પણ તારા પપ્પાની સામે સમજાવી રહી છું કે તારા નસીબમાં જો દેવાંગ લખ્યો હશે ને તો કદાચ તારી સાથે પણ થશે, અને ન લખ્યો હશે તો ભગવાનની જેવી ઈચ્છા. મમ્મી,
જીવનમાં અમુક મુદ્દાઓ એવા હોય છે ને, જે ભગવાનના ભરોસે પણ ન મૂકી શકીએ. આપણે જ કરવું પડે એ બધું. બેટા તું એક કામ કરી એને ભૂલી જતું અને આમ જો એની કરતા સારો છોકરો હું તને ગોતી દઉં રાજકુમાર જેવો અને તને આમ હથાળીમાં રાખે તું રાજ કરી રાખ રાણીની જેમ તને રાખશે એવો છોકરો એની કરતા સારો ગોતી દઉં પણ તું એને ભૂલી જા. મેં એને પણ વાત કરી છે કે તમે જે અમેરિકાવાળો છોકરો કહેતા હતા એની સાથે વાત ચાલતી જ હતી ને, પણ આણે મને કહ્યું કે એ એક છોકરાને લાઈક કરે છે. એવી નહોતી ખબર કે દામિનીને જે છોકરો જોવા આવે છે એ એને પસંદ કરે છે. પતિ ગયું તમારું બંનેનું. મેં એકવાર કહ્યું ને કે હું લગ્ન કરીશ તો દેવાંગ સાથે. And that's my final order. મીરા, આ કે છોકરી છે હવે આ જો બીજા કોઈના વાત કરતી નહીં હો. જો સમાજમાં વાત ફેલાઈ જાય ને કે આવી રીતે થયું છે તો હારા માગા હારો ઘરનો કોઈ છોકરો આપણે ઘરે છોકરી જોવા નહીં આવે. દામિની હાય. હાય તમે મને- જો મને ખોટી નહીં સમજતા, મેં તમને આવી રીતે બહાર મળવા બોલાવ્યા. હું એ જ કહેવાનો હતો કે હજી તો આપણી વાત ચાલી રહી છે ત્યાં તો તમે મને આ રીતે મળવા પણ બોલાવી લીધો. આ શું થયું? કંઈ મેં જે તમને સવાલો પૂછ્યા હતા આપણી વચ્ચે વાત થઈ એ બાબતે કંઈ વાંધો છે? ના ના, એ વાત નથી. એકચ્યુઅલી તમે મને જોવા આવ્યા હતા ખબર છે? હમ. ત્યાં મારી એક ફ્રેન્ડ હતી. તમારી મીરા. ફ્રેન્ડ. હા ખ્યાલ છે. તમે કેટલું ઓળખો છો એને? તમે કોલેજમાં સાથે હતા, સારી રીતે ઓળખતા છો ને? સારી ફ્રેન્ડશિપ હશે. સાથે હતા મતલબ કે જોકે અમે ક્લાસમાં પણ નહોતા પણ છતાંય આ ડ્રામાના વિભાગમાં જ્યારે એમનું પ્રેક્ટિસ ને બધું ચાલતું ને એ સમયે હું પણ ત્યાં હાજર રહેતો. આ મેડમ જ તે મને બોલાવતા એટલે એ રીતના પરિચય અમારો અને ત્યાંથી અમારી ફ્રેન્ડશિપ થઈ. અમે ક્યારેક ક્યારેક નાસ્તો કરવા અથવા તો બાર કેન્ટીનમાં હંમેશા સાથે. આપણા મેરેજ નહીં થઈ શકે. નહીં થઈ શકે પણ કેમ? જો મને કોઈ પ્રોબ્લેમ નથી અને આમ પણ અમારી વચ્ચે એવી કોઈ બીજી વાત પણ નથી. હું બોલું છું ને, આપણા મેરેજ નહીં થશે. આપણા મેરેજ નહીં થઈ શકે બિકોઝ કે એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ જણાવી શકો તમે મને બેશક. એ મારી ફ્રેન્ડ છે ને મીરા, હમ. એકચ્યુઅલી તમને ઘણા સમયથી પસંદ કરે છે. શું? ફરીથી બોલો તો. મીરા મને પસંદ કરે છે? કેવી નોનસેન્સ જેવી વાત છે આ. શું નોનસેન્સ જેવી વાત છે? અરે લોકો એકબીજાને પસંદ કરતા હોય એમાં ખોટું શું છે? આ તમને હિરોઈનો પસંદ નથી? છે ને, પસંદ કરવું એ કઈ ખોટી વાત નથી. મતલબ કે મીરા મને પસંદ કરે છે એટલા માટે થઈને તમે મારી સાથે લગ્ન કરવા નથી માંગતા? તો મીરા તમને પસંદ કરે છે અને એ તમારી સાથે મેરેજ કરવા માંગે છે. હો જો સોરી બટ આ ખોટું કહેવાય ને. હું મીરાને પસંદ જ નથી કરતો. આમ જોકે એવી કોઈ લાગણી નથી અમારી વચ્ચે, એવી કોઈ ફિલિંગ્સ નથી શેર થઈ. તો જાણું પછી છું એને તમને વાત ના કરી પણ એ વાત કરવાની હિંમત જ નહોતી એનામાં કે જઈને તમને કાંઈ પૂછી શકે કે કહી શકે. પણ હું તમને વાત કરું છું ને, જો એ મારી સારી ફ્રેન્ડ છે અને કેટલું ખોટું લાગશે એને કે એ જે છોકરાને પસંદ કરતી હતી એની સાથે એની બેસ્ટ ફ્રેન્ડ લગ્ન કરે છે. તમે સમજી શકો છો ને? નહીં, સમજવા જ નથી માંગતો. આવું તે વળી કેવું? તમને જોવા આવ્યો તો મને તમારી સાથે વાત થઈ અને પછી તમે કહી રહ્યા છો કે તમારી બદલે હું મીરાને પસંદ કરી લઉં. નહીં, એવું ક્યાં કહ્યું છે મેં? હું તો ખાલી એટલું કહું છું કે આપણા બંનેના મેરેજ નહીં થઈ શકે કારણ કે એને તો છે ને એવું નક્કી કરી લીધું છે કે એ લગ્ન કરશે ને તો તમારી સાથે જ કરશે. તમારે એની સાથે લગ્ન કરવા ના કરવા એ તમારી ચોઈસ છે. નહીં, મારે મીરાની સાથે લગ્ન નથી કરવા. અને આમ પણ ફ્રેન્ડશિપને આવી રીતે કયા કયા સંબંધ એ લઈ રહી છે મને તો એ જ નથી સમજાતું. આ ફિલિંગ્સ હોવી, આ થોડું ઘણું આમ તેમ કદાચ ભાવ જાગે, ના નથી પાડતો, પણ પોતાની બેનપણીની જે વાત ચાલે છે ત્યાં જ તે મીરા આવી રીતના કરે એ કેવી રીતના ચાલે? પણ વાત તો પછી આવી ને. એ તો પહેલેથી તમને પસંદ કરતી હતી અને હજુ એમ પણ મારા ઘરેથી કે તમારા ઘરેથી કોઈએ કાંઈ જવાબ નથી આપ્યો ને, તો જવાબ આપીને પછી આ વાતને કેન્સલ કરવી ધેટ્સ બેટર. કે જુઓ, તમારી સાથે વાત કર્યા પછી, તમને મળ્યા પછી મને એવું લાગે છે કે તમે મારા માટે બેસ્ટ છો.
અને આમ પણ મારી ઘરે મારા મોટા ભાઈને તો હજી આપણી આ વાતનો ખ્યાલ જ નથી કે હું છોકરી જોવા આવ્યો તો પસંદ કરી છે મેં એક છોકરીને. એટલે હું એટલું જ કહેવા માગું છું કે હા, મીરાના મનમાં જે કંઈ પણ છે તે મારા મનમાં એના પ્રત્યે એવો કોઈ ભાવ નથી. જો તમે કહેતા હોય તો અત્યારે જ વાત કરી લો એની સાથે, એને બોલાવી લો. ના ના, એની જરૂર નથી. પણ આપણે બંને મેરેજ કરવા હોય તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડશે. સોલ્યુશન લાવવા માટે મારે ખાસ તો મીરાને મળવું છે. એવું થઈ શકે કે મીરાને હું મળી શકું? હા, થઈ શકે. હું એને જાણ કરી દઉં તો. ઠીક છે. હા, એની ને મારી મુલાકાત થાય ને એવું કંઈ ગોઠવું. મારે અમુક બાબતોની ચોખવટ કરવી છે અને હું જાણું છું કે એકવાર એની સાથે વાત થયા પછી ડેફિનેટલી આવું કોઈ પ્રોબ્લેમ જ નહીં રહે. સારું, હું એને જાણ કરી દઉં છું. થેન્ક યુ. ઠીક છે. મીરાને દીદી શું થયું હશે? એને દામિનીને વાત તો કરી છે ને, ખબર નહીં હવે. આ હિરલબેને આવે ને તો સારું, બોલાવ્યા છે મેં એમને પણ. જાગૃતિબેન, આવો, બેસો બેસો હિરલબેન. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેન. આમ અચાનક મને બોલાવી? લે, એવું તો શું કામ હતું? બોલાવાય નહીં તમને? સારું કહેવાય ને કે તમે મને બોલાવી. અને આમ પણ કેટલા વખતથી આપણે મળવા માંગતા જ હતા, હા. પણ સમય સંજોગો અનુસાર કાંઈક ને કાંઈક કામ આવી જાય, કાંઈક ને કાંઈક અડચણ હોય છે, એટલા માટે મળી નથી શકાતું. હવે આપણે જો ઘર પરિવાર લઈને બેઠા છીએ હિરલબેન, એટલે કાંઈક ને કાંઈક એવું આવતું જ રે, આવતું જ રે, એટલે મળી ન અકાય આપણે. સાચી વાત છે. પણ આમ દામિની ક્યાં ગઈ છે? એ હશે ક્યાંક. અચ્છા, છોકરીઓને અત્યારે મોટી થઈ ગઈ એટલે કંઈક એમની બેનપણીઓ સહીપણીઓમાં ફરતી હોય. એ વાત સાચી છે. પણ એ તો મને કહો કે તમારે કામ શું હતું? અને આમ ફોનમાં વાત ન કરી અને સીધું એવું કહ્યું કે રૂબરૂ વાત કરવી છે, તમે ઘરે આવો. હા હિરલબેન, વાત જ એવી હતી ને કે ફોનમાં ન થઈ શકે એટલે મેં તમને રૂબરૂ બોલાવ્યા. અને એ બાને આપણે મળી પણ લેવાય. તમે હમણાં ઘણા ટાઈમથી આવ્યા નહોતા અહીંયા મારા ઘરે. હા, તો બોલો ને, શું કામ છે એવું? હવે જો હું તમને જે વાત કરવાની છું ને એ વાત પર તમે શાંતિથી વિચાર કરજો અને પછી મને જવાબ દેજો. આ કઈ વાત કહેવાના છો અને કઈ વાતનો વિચાર કરીને શાંતિથી જવાબ આપ? જુઓ. મને કઈ સમજણ નથી પડતી. વાત તો તમારી દીકરી મીરા છે ને એના વિશે જ છે. જેમ દામિની મારી દીકરી છે ને એમ મીરાને મેં મારી દીકરી જ માની છે. પણ તમારી મીરાનો સ્વભાવ તો તમને ખબર જ છે ને કેવો છે. જાણો છો, ક્યારે ક્યારે એની છટકી જાય ને મગજની કમાન, એ કોઈને ખબર ન પડે. સાચું કહું ને કે અમારી મીરા એકની એક દીકરી છે, એટલા માટે એના પપ્પાની પણ એટલી લાડકી છે અને મારી પણ. અને પહેલેથી એ જિદ્દી છે અને સ્વભાવ પણ ગુસ્સાવાળો છે. એને જે વસ્તુ જોઈએ ને એ તો લઈને જ ચંપે છે. હા. ત્યાં સુધી એને ચેન નથી પડતું જીવનમાં. પણ હિરલબેન, દીકરી તો એક હોય કે 10 હોય, બધાને વાલી જ હોય. એવું નથી કે એકની એક હોય એટલે વાલી હોય. હવે હું તમને મુદ્દાની વાત કરી દઉં. મારી દામિની છે ને એ દેવાંગને પસંદ કરે છે, બંનેને ગમે છે એકબીજા સાથે. તો એ બાબતમાં મીરા છે ને તો એ રસ્તામાં ખોટો આડો પથ્થર બનીને ઊભી છે. મારી દામિનીની સગાઈ અટકાવવાની કોશિશ કરે છે. જાણો છો બેન, જાણો છો કે મારી મીરા તમારી દીકરીને જે છોકરો જોવા આવ્યો હતો એને પસંદ કરે છે. હા હા. એને સમજાવવાની પણ અમે બંનેએ કોશિશ કરી છે. એક મા બાપ તરીકેની ફરજ હતી કે મારી દીકરીને સમજાવીએ, પણ એ સમજવાને તૈયાર નથી. પણ તમે મને કહો કે એક તરફી જે પ્રેમ હોય છે એ ક્યારેય જીવનમાં સક્સેસ નથી થતો. વાત સાચી છે તમારી, પણ હવે મીરાને એ છોકરો ગમે છે, બરાબર. મીરાએ મનથી નક્કી કર્યું કે આ છોકરો મને ગમે છે, તો શું સામે પક્ષે છોકરાને આ વાતની ખબર નથી કે મીરા મને ગમાડે છે? એ તો તકલીફ છે કે મીરા એ છોકરાને લાઈક કરે છે, પણ સામેવાળા છોકરાને તો ખબર પણ નથી હા. કે મીરા એને પસંદ કરે છે. મેં એમ પણ કહ્યું કે એના કરતાં પણ સારો મુહૂર્ત મળી જશે, પણ
એ સમજવાને તૈયાર નથી. પણ બેન તમે ચિંતા ન કરો, હું હજી પણ પ્રયત્ન કરીશ મારી દીકરીને સમજાવવાનો. ના હિરલબેન, એવું નથી. જો તમારી દીકરી મીરા દેવાંગને ગમાડતી હોય અને બંને કોલેજમાં સાથે ભણ્યા હતા, ત્યારના મિત્રો છે, તો આ વાતની ચર્ચા એક વખત દેવાંગ સાથે કરી લો કે દેવાંગના મનમાં મીરા પ્રત્યે કેવી લાગણી છે. કદાચ ઇનકેસ દેવાંગ મીરાને ગમાડતો હોય અને ના કહી શક્યો હોય, આવું પણ બની શકે છે. તો એક વખત ખુલીને વાત થઈ જાય ને તો આનો રસ્તો નીકળે. હા, કંઈક તો પ્રયત્ન કરશું ને હા આ પ્રશ્નને હલ કરવાનો. હા, નહીતર આમાં પછી જો દેવાંગની અને દામિનીની સગાઈ થઈ જશે અને મીરા જો દેવાંગને પ્રેમ કરતી જ રહેશે ને તો આમાં 3 જિંદગીઓ બગડશે. નાના જાગૃતિબેન, એવું ન વિચારો ને. એક માવતર છીએ તો આપણે એટલી ફરજમાં આવે છે કે આપણા દીકરાઓને આપણે કયા રસ્તે વાળવા. ભલે જિદ્દી છે પણ સમય જતાં બધું ઠીક થઈ જશે. હા મીરા સમજી જશે. અને હું તો એવો જ પ્રયત્ન કરીશ કે મીરા દામિનીથી દૂર રહે. ના ના હિરલબેન, બંને બેનપણીઓને શા માટે આપણે દૂર કરવી પડે? અરે એ તો બંને એક સાથે મોટી થઈ છે, આટલા વર્ષોથી સારી બેનપણી છે, તો આપણે જ્યાં પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાનું હોય. પહેલાં દેવાંગના મનની વાત આપણે જાણી લેવાની છે. મીરાના મનની વાત તો આપણે જાણી જ લીધી. એ છોકરાના મનમાં શું છે એ જાણીએ તો આપણે આ વાતનો રસ્તો લાવી શકીશું ને. ઠીક છે. બંને બેનપણીઓની બેનપણી તોડાવવાની કોઈ જ જરૂર નથી. બંને બેનપણીઓ પણ ખુશ રહે અને આ પ્રશ્નોનો આપણને રસ્તો પણ મળી જાય ને એવો રસ્તો આપણે કાઢવાનો છે. આવી ગઈ તું? હા, આવી ગઈ. શું ચાલી રહ્યું છે મીરા? અને કરવા શું માંગે છે તું? શું ચાલી રહ્યું છે એટલે? શ્વાસ ચાલી રહ્યો છે, જીભ ચાલી રહી છે મારી. અને ફોર્ચ્યુનેટ છું કે મારા હાથ પગ પણ ચાલે છે. દામિની આવી હતી મને મળવા માટે અને કહેતી હતી કે તેની સાથે ફ્રેન્ડશિપ વિશે બધી વાતો કરી છે અને એમ પણ કહ્યું છે કે તું મને પસંદ કરે છે. યસ, બરાબર કહ્યું દામિની તને. મેં ફ્રેન્ડશિપ વિશે વાતો નથી કરી. એને ચોખ્ખી ભાષામાં કહ્યું છે કે જો તને નહીં છોડે ને તો અમારી બંનેની ફ્રેન્ડશિપ તૂટી જશે. બિકોઝ આઈ લાઈક યુ. પણ એ ખોટું કહેવાય ને મીરા. તું મને એક તરફી પ્રેમ કરે છે. ક્યારે મને પૂછ્યું છે કે મારા મનમાં તારા વિશે કોઈ ફિલિંગ છે કે નહીં? અરે ફ્રેન્ડશિપ યાર, ફ્રેન્ડશિપ કહેવાય. એનાથી વધારે આગળ મેં ક્યારેય પણ તારી અને મારી વચ્ચે કંઈ વિચાર્યું નથી. પણ મેં વિચાર્યું છે ને દેવા, હું કોલેજ સમયથી તને પસંદ કરતી આવું છું. હા, હું માનું છું કે મેં તને કહેવાની હિંમત નથી કરી, પણ એનો મતલબ એવો થોડી છે કે હું તને પસંદ નથી જ કરતી. અને તને પસંદ ન કરતી હોત ને તો અત્યાર સુધી કેટલાય માંગા આવ્યા છે, કેટલાય છોકરા આવ્યા છે મારી જીવનમાં, તો મેં કોઈને હા પાડી હોત ને. એ બધું હું નથી જાણતો મીરા, પણ જો અત્યારે મારી અને દામિની વચ્ચે વાતચીત ચાલી રહી છે. દામિની મને ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. બિલકુલ નહીં. જો દેવાંગ, એક ને એક વાત હું 10 વખત નહીં કરું. હું તું અને પણ તારી દામિની- સાથે એકની એક વાત કરવા નથી માંગતો અને એટલે જ કહું છું મને મારી રીતે જીવવા દે. મને દામિની ગમે છે તો ગમે છે, એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. 100 વાતની એક વાત છે. હા, તું વારા ઘડીએ એક ને એક વાતને રિપીટ શું કામ કરે છે? અને હું તને એટલો બધો ગમતો હતો તો પછી કોલેજ ટાઈમમાં કેમ ક્યારેય પણ આ વાત ના કરી? ત્યારે પણ કહી શકતી હતી ને મને. અત્યારે કહું છું ને, ત્યારે કહું કે અત્યારે શું ફરક પડે? ઘણો બધો ફરક પડે છે. બિલકુલ નહીં. જો દેવાંગ, હું તને પસંદ કરું છું. આ વાત ફાઇનલ છે ને લગ્ન થશે તો આપણા બંનેના જ, તારા અને દામિનીના નહીં. શક્ય નથી ક્યારેય આ વાત. અને આમ પણ હા, તું જે રીતના મારી સાથે સેટ થવાનો પ્રયત્ન કરવા માંગે છે ને એ રીતના તારા અને મારા વિચારો ક્યારેય સેટ નહીં થાય. 100 વાતની એક વાત છે, તારે જેમ કરવું એમ કર. મેં દામિનીને પણ કહ્યું હતું ને તને પણ કહું છું કે લગ્ન થશે તો આપણા બંનેના. ક્યાંક એવું ન થાય કે જીદમાં ને જીદમાં તું મને ખોઈ બેસે. મીરા, ધમકી મને ના આપ. સમજવાની કોશિશ કર. તું અને હું સાથે કેવી રીતે રહી શકીશું? કેવી રીતે રહી શકીએ એટલે જેમ દુનિયાનું હરેક કપલ રહેતું હોય એમ.
શો દેવાંગ, ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ આઈ એમ ટેલિંગ યુ કે હું લગ્ન કરીશ તો તારી સાથે. હવે તારા ઉપર છે કે તારે શું કરવું. સાથે રહેવા માટે પ્રેમ હોવો પણ જરૂરી છે ને, પણ મને લાગે છે કે તું નહીં સમજી શકે. તું મારી સાથે લગ્ન કરવા માંગે છે ને? યસ. તો ઠીક છે, હું તને બોલાવું ને ત્યારે દામિનીના ઘર ઉપર આવજે. અને આમ પણ એક તરફ દામિની સાથેની પણ મારી વાત ચાલુ છે અને બીજી તરફ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો હવે બધી વાતની ચોખવટ આ દામિનીના ઘર ઉપર મળીને જ કરીશું. ઠીક છે, મળીએ. હા, મળીએ. મીરા, જો ભવિષ્યમાં જે થાય તે એનો ફેસલો જે હોય તે, પણ હા આપણી ફ્રેન્ડશિપ છે એ તું નહીં તોડે. હતી જ્યારે તે મારી સાથે આર્ગ્યુમેન્ટ કરીને દેવાંગને લઈને, ત્યારથી જ મેં ફ્રેન્ડશિપ પૂરી કરી નાખી છે, સમજી તું? અને તને મળવા માટે કોને મોકલી હતી? મેં જ મોકલી હતી ને કે દેવાંગને જઈને મળી લે. તો પણ તને વિશ્વાસ નથી આવતો? એનાથી કોઈ ફરક નથી પડતો. દેવાંગ તને પસંદ કરે છે ને, એ વાત મને બિલકુલ નથી ગમતી. તને કોણે કહ્યું કે મને પસંદ કરે છે? હજુ વાતનો ફેસલો નથી થયો. પણ જે પ્રમાણે વાતો કરતો હતો ને, એ પ્રમાણે તારું પલડું મને ભારે લાગ્યું. મીરા, તું તો એમ કહેતી હતી ને કે દામિની મારી બેસ્ટી છે અને મને એના વગર એક સેકન્ડ ન ચાલે, તો પછી આ બંને વચ્ચે એક છોકરાને લઈને આટલો બધો વિવાદ? એક છોકરો નથી મમ્મી. દેવાંગને લઈને મેં ઘણું બધું વિચાર્યું છે, સપનાઓ જોયા છે, આશાઓ રાખી છે એનાથી મેં. તો તને પહેલાં પણ કીધું હતું ને કે બધી આશાઓ મૂકી દે અને ભગવાન પર છોડી દે. એ જે કરશે ને એ બધું બરાબર કરશે. હવે એ છોકરાના લીધે તમે બંને શું કામ ઝઘડો છો? હવે તમે લોકો ચૂપ રહ્યો તો હું અહીંયા બેસું, નહીં તો હું જાઉં. ખબર નહીં આ દેવાંગ પણ ક્યારે આવશે. તારા જે પણ સપના છે ને એ બધા જ પૂરા કરજો. દેવાંગ તને હા પાડે ને તો અમને કોઈને કાંઈ વાંધો નથી. દેવાંગ મને ના નહીં પાડી શકે. હું એને કહીને આવી છું ચોખ્ખી ભાષામાં. મનસા, તમે બંને અત્યારે ડિસ્કસ કરો છો, પણ એને આવી જવા દો ને. એ શું નક્કી કરે છે, શું વાત કરવાનો છે, એ પછી આપણે ડિસાઈડ કરશું ને. કરું છું ફોન એને. જરૂર નથી ફોન કરવાની. દેવાંગ તું હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, આજે બહુ મહત્વનો નિર્ણય લીધો છે. અને આમ પણ અહીંયા મીરા છે મને પસંદ કરે છે અને હું દામિની. એટલે હા, સાચી વાત છે. આમ પણ મારા અને દામિનીના વિચારો મેચ થાય છે અને મને પણ એવી ઈચ્છાઓ હતી કે હું દામિની સાથે લગ્ન કરું. પણ સાચું કહું ને તો મારા મતે હું દામિની માટે પણ બરાબર નથી અને હીરા માટે પણ. શું? કેમ? શું કહેવા માંગે છે બેટા? દેવાંગ, જો તને કોઈએ કઈ ધમકી આપી હોય ને તો તું કહી શકે છે. ખબર જ હતી મને કે તને કોઈએ ના જ પાડી હશે. પહેલા પણ એની વાત તો સાંભળી લે. એની પણ કોઈ મજબૂરી હોઈ શકે ને આવું કહેવા માટે. પહેલા એને પૂરી વાત તો કરવા દો આપણે બધાને. તમે લોકો શું જાણો છો મારા વિશે? તમને કઈ વાતની જાણ છે મારા વિશે? આઈ થિંક મેં તમને કહ્યું હતું કે મારે એક ભાઈ છે. તમે પૂછ્યું પણ હતું કે કોણ છે, ક્યાં છે. આજે મારે મારા ભાઈ વિશે થોડી જાણકારી આપવી છે. તમારા ભાઈને અને આ વાતને શું લેવા દેવા? મારો ભાઈ કોઈ બહારના રાજ્યમાં નથી રહેતો. તો મારી સાથે જ રહે છે. એક નંબરનો આવારા માણસ છે. જુગાર રમે છે, દારૂ પીવે છે અને છોકરીઓની છેડતીઓ પણ કરે છે. અરે હા, સાચી વાત આ છે. જો મેં જ્યારે દામિની સાથે મારી વાત ચાલી હતી ને એ પછી એનો ફોટો મારા ભાઈને બતાવ્યો હતો. મારા ભાઈએ ફોટો જોઈને કીધું કે આ છોકરીને હું ઓળખું છું. મને ઓળખે છે? હા. કેવી રીતે? હા, આઈ થિંક રસ્તા ઉપર એમણે કદાચ તમને રોકીને કંઈક પૂછપરછ પણ કરી હશે ક્યારેક. જો હા, એક છોકરો હતો ખરા. તારો ભાઈ દારૂ પીવે છે? હા, એ છોકરો જ મારો મોટો ભાઈ છે. અને જો એણે મને ધમકી મારીને કીધું છે કે
હું કોઈ પણ છોકરીની સાથે ક્યારેય પણ લગ્ન કરીશ ને તો એ છોકરીને ઘરમાં ટકવા નહીં દે, લે એને હેરાન કરશે, પરેશાન કરશે. અને એટલે જ મેં નિર્ણય લીધો છે કે હું ક્યારેય પણ લગ્ન નહીં કરું. લે આ તમારા ભાઈના બધા જ અવગુણોના કારણે તમારે લગ્ન નહીં કરવાના, તો આ તો પહેલી વાર આવું સાંભળ્યું ને. તમે જુદા ન થઈ શકો તમારા ભાઈથી? તમને શું લાગે છે મારા ભાઈથી જુદા થયા પછી એ મને શાંતિથી જીવવા દેશે એમ? અરે ગુંડો છે, એના ઘણા બધા કોન્ટેક્ટ છે. બની શકે કે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ ગુસ્સામાં આવીને મારી સાથે ખરાબ વર્તન કરે તો વાંધો નથી, પણ જે કોઈ પણ વ્યક્તિ મારી પત્ની બનીને મારા ઘરમાં આવશે ને એને ખતરો છે. બની શકે તો આ વાતને સમજવાની કોશિશ કરો. જો મીરા, તું તારી જગ્યાએ રાઈટ છે, તું મને પસંદ કરે છે, પ્રેમ કરતી હતી, પણ કહી ના શકે. પણ હું તમારા બેમાંથી કોઈને પણ ક્યારેય દુઃખી થવા દેવા નથી માંગતો. આ જે વાત છે કે જે મેં તને કરી હતી કે મારે અમુક બાબતે ખુલાસાઓ કરવાના છે, અને દામિની તારી સાથે વાત થઈ હતી ને ત્યારે પણ મેં કહ્યું હતું કે મને થોડોક સમય આપ, હું તને હજી પણ ઘણી બધી વાતો જણાવવાનો છું. એ આ જ બધી વાતો છે. જોયું મીરા, તારી ને દામિની વચ્ચે કેટલી ગેરસમજ ઊભી થઈ ગઈ. આપણે દેવાંગની વાત પૂરી સાંભળ્યા વગર તમે બંને બહેનપણીઓ અંદર ઝઘડી પડી. આજે આ વ્યક્તિની વાત આપણે સાંભળી તો આપણને ખબર પડી કે આ માણસની શું મજબૂરી છે. હું દેવાંગની વાતથી સહમત છું. મીરા, તારું શું કહેવાનું છે? સોરી દેવાંગ, મને ખબર નહોતી કે તારી લાઈફમાં આવું કંઈ ચાલી રહ્યું છે, અને તને પણ કહું છું આઈ એમ સોરી. એવી રીતે નહીં, હસીને કહેવાનું. હવે આઈ એમ સોરી મોઢું ચડાવીને આમ ફરતો હસીને કહેતો. ખુશ? ચાલો, મને ખુશી થઈ કે તમે બંને બહેનપણીઓ ફરી પાછી એક થઈ ગઈ. આ બધી જ મુસીબતનું કારણ હું હતો, અને એટલે જ આ બધી વાતો ક્લિયર થવી જરૂરી હતી. ના ના દીકરા, તું એ વાતનું ખોટું ના લગાડીશ. તારી પણ કંઈક મજબૂરી હતી કે તું અત્યાર સુધી અમને વાત ના કરી શક્યો ને, એના કારણે આ બધી ગેરસમજણો ઊભી થઈ. અને આ ઘર તારું જ છે એવું માનીને ક્યારેક મારા દીકરાની જેમ મારા ઘરે આવતો રહેજે. ચાલો તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ બેટા. ભૂખ લાગી છે, નાસ્તો કરવા જઈએ? હા, જાઓ જાઓ બંને, અમને લઈ જાઓ સાથે. સોલ્જરી નહીં કરતા, એકલી તું આપી દેજે હો. જા.